હા તો બોલો ને. આ બધા કરતાં વધારે છે ને તમે જ કમાવ છો. હા ભાઈ ને એ લોકો તો કાંઈ કમાતા નથી. હા એ નવરા બેઠા છે ઓફિસમાં, તો એની કરતાં તમે કંઈક એને કામ આપો ને. આ હું હવારમાં તને હોઈ જઉં. અમે બે ભાઈઓ કામ કરી છીએ, કરવા દે ને. પણ એને તમે છે ને આમ બીજા કામ શું કરવા આપો છો? કંઈક કેવા સારા કામ આપો ને. અને તમારે ફ્રી રહેવાનું. જો તમે પૈસાવાળા છો કે નહીં, તમે કેટલા તમે બધા કરતાં, આખા કુટુંબ કરતાં, આપણા બધા કરતાં તમે વધારે પૈસા કમાવશો. ને તો તો પૈસા કમાવ છો તો થોડોક એટીટ્યુડ રાખવાનો, ઈગો રાખવાનો, આમ નહીં હાલી મવાલીની જેમ રહેવાનું. થોડાક ઈગોમાં રહ્યો. હું પણ ગમે એ બોલ છો. મોટા ભાઈ ઓફિસમાં કામ કરે છે, એ નવરા બેઠા હોય કે મારા કામ કરતા હોય, એ તારે બધું હું ઘરની પંચાયત, તારે ઓફિસની પંચાયત ઘરે કરવાની. પણ મોટા ભાઈ નવરા બેઠા હોય ને નવરા જ નહીં બેહવા દેવાના. એને અમે ઘરે આવીને પૂછી છીએ આજે કોણે કયું કામ કર્યું, કેટલું કામ કર્યું. પણ તોય તે તમે ન પૂછો, પણ અમારી તો ફરજ બને ને તમને પૂછવું. આ દોઢ ડાયા થયા કહેવાય. અમે અમારા ધંધા કરી છીએ, કરવા દેવાના. એમ ન પૈસા આવી જાય છે ને મહિને. એમ ન વધારે કોણ કમાય છે, ઓછું કોણ કમાય છે, એ ક્યાં મગજ. તું અત્યારે મારા મગજમાં એવું બધું નાખમાં ને. એટલે કેવા હું એમ માંગુ છું કે મોટા ભાઈને છે ને કંઈક આમ બીજી ઓફિસમાં કેવી રીતના કામ કરો ને, તમે તમારી પર્સનલ કેબિન રાખો અને એમાં તમે બેહો. અને મોટા ભાઈને છે ને આમ આખો દિવસ ઓલા નોકર કેમ કામ કરે એ રીતે જ કામ કરાવવાનું. એને એક મિનિટે ફ્રી નહીં બેહવા દેવાના. હવે હું બોલતી હો તું. મોટા ભાઈને નોકરની જેમ કામ કરે. કેમ ભાઈ નોકરની જેમ કામ કરે? હવે ઘરની ઓફિસ છે તો એ બહાર ધંધો કરવા કેમ જાય? બહાર નોકરી કરવા કેમ જાય? જો આ મોટા ભાઈ છે ને, એને મને ભણાવ્યો ને ત્યારે હું આ ઓફિસ સંભાળવાને લાયક થયો છું. બરાબર છે? એટલે જો મોટા ભાઈ આપણી ઓફિસે બેઠા બેઠા હાવ નવરા બેહે, કામ કરે નો કરે, રિટાયર્ડ થઈ જાય, મારી જવાબદારી છે એને એની જિંદગી સંભાળવી, એને કામ ન કરવા દેવું અને એને સંભાળવા. એને સંભાળવા તમારી જવાબદારી છે. આપણું તો કંઈક વિચારો. તો તને હું એક ખોટ આવે છે? શું ઘટે છે મને કે? ઘટતું કંઈ નથી, પણ એની જિમ્મેદારી તમારી તો પછી હુકામ બળતરા કરશો. પણ એમ કહું છું, આ છે ને આ તળખના નાખવાની વાત છે. અત્યારે એક નાની એવી આ વિચારમાં છે ને એ મોટો ભડકો થાય. ભડકો કાંઈ ન તું તારા મનમાં તો ભડકો કરશો, મારા મગજમાં નાખશો. પોતપોતાની જવાબદારી પોતપોતાને નિભાવવી પડે. તમે આ હું મોટા ભાઈનો ઠેકો લઈને બેઠા છો. તો મોટા ભાઈ હું નાનપણમાં મારો ઠેકો લીધો હતો કે ના તું ભણી લે, ભણીને મોટો ઓફિસર થાજે, મોટી ઓફિસ મોટો ધંધો કરજે અને પછી મને કાઢી નાખજે. એ તો ભણાવ્યો એને તો તમે તમારી મહેનતથી જ આગળ આવ્યા ને. ટૂંકમાં તારે હું કરું છું મને કે ને, ક્લિયર કે મને. ક્લિયરમાં એવું જ છે કે આ મોટા ભાઈને છે ને કંઈક બીજી ઓફિસનું સેટિંગ કરાવો. મને નથી ગમતું એ તમારી ઓફિસમાં તમારા કામમાં ડબકા મારે. પણ તને નથી ગમતું તો તારે ક્યાં ઓફિસ આવીને બેવું છે? ઘરના કામ ને ઘરના ધંધીના કરો ને. પણ જો તમે છે ને આમ મારી માથે ઊંચા ન થાવ, રાડું ન પાડો. આ છે ને આ સમાજને આ બધા આડોશી પાડોશી ને આપણા હગાવાલા ને બધા શું કે ખબર, બે ભાઈઓ થઈને ધંધો કરે છે ભેગો, પણ ધંધો ને મહેનત તો ખાલી તમે એકલા જ કરો છો. મોટા ભાઈ કાંઈ મહેનત નથી કરતા, એક હળીને બે કટકા નથી કરતા. ઓફિસમાં ખાલી કામ હોય ત્યારે કામ કરે, બાકી એ કઈ કામ કરે એવા છે? એ ગામના મોઢે ગરણા બાંધવા ન જવાય. અત્યાર સુધી મોટા ભાઈ નોકરી કરતા હતા તો બધા એમ વાત કરતા હતા કે નાના ભાઈને પોતાનો ઘરનો ધંધો છે તો મોટા ભાઈ બીજે નોકરી કરે છે. હવે અત્યારે એને મેં આપણી ઓફિસમાં બેહાડ્યા તો એમ કહે છે કે ઓલો ઓછું કમાતો હતો, હવે ઓફિસમાં આવી ગયા, બે ને હરખા ભાગ. હે કેવું સારું? હરખા ભાગ નહીં. આ કાલુ લગ્નમાં ગઈ હતી તો ને આપણા હગાવાલા કહેતા જ હતા બધા કે હા દેવેન તો કાંઈ મહેનત કરતો જ નહીં હોય ને, નાનો છે એટલે એ હું રખડતો જ હશે. પણ એને થોડી ખબર છે કે ઓફિસમાં તમે જે મહેનત કરો છો એમ. પણ હું એમ કહું છું કે તમારે કાંઈ નથી કહેવું. હો વાત ને એક વાત તમારે આ વાત માનવાની છે મારી કે હું મારા બાપાના ઘરે વહી જાઉં. એ વાતમાં તું કે બાપાને આવી ધમકી કોણ આપે? મારા પિયર વાળાએ મને કે કરે. આ દેવેન કુમાર તો કાંઈ કરતા જ નહીં હોય ને, બધો ક્રેડિટ તો એના મોટા ભાઈને જ જાય છે. સારું, હું આમ તો ઓલમોસ્ટ સમજી ગયો છું કે તું કેવા હું માંગશો. હા, તારે સીધી રીતે ન કહેવું હોય તો કાંઈ નહીં, હું આડી રીતે સમજી ગયો. હવે મારે મોટા ભાઈને વાત કરવી પડશે એમ ને? હા, વાત તો કરવી પડશે તમારે. સારું થઈ, મોટા ભાઈને ઓફિસમાંથી કાઢવાની વાત કરી, બીજું શું? હા બસ એમ. હા બસ એમ. અને જેમ બને ને એમ વેલા વાત કરી દેજો એટલે વેલા નોખા થાવ ને વેલા તમારા એકલાનો ક્રેડિટ બોલાય. ખરેખર ઓફિસ જવામાં બધું લેટ થઈ ગયું છે. અંકિતા, અંકિતા,
મારા ચશ્મા નથી મળતા, ક્યાં છે? આવું છું. કોણ જાણે ક્યાં મૂક્યા હશે. હે ભગવાન, અંકિતા, શું છે? મારા ચશ્મા ક્યાં છે? મારે ઓફિસ જવામાં લેટ થઈ ગયું છે. હે ભગવાન, તમને ઘરમાં ને ઘરમાં પડેલી વસ્તુ કઈ દેખાતી નથી. આ તમે સૂઈને ચશ્મા ક્યાં મૂકો છો? અરે આ શું ખરેખર છે? આ ચશ્મા પહેરીને ચશ્મા ગોતો ને તો કઈક દેખાય ય તે. હા, તારી વાત સાચી છે. ચશ્મા પહેરીને ચશ્મા ગોતું તો મળે ને. હા. હું ઓફિસે હા, ઓફિસ જવાનો છું અને તને ખાસ એ વાત કહેવાનો છું કે આજે ઓફિસમાં છે ને અમારે ખાસ કામ છે. આ રમેશભાઈ આવવાના છે, એમને ચેક આપવાનો છે. એટલે બની શકે કે રમેશ કાકા આવ્યા પછી થોડું ઘણું મીટિંગ જેવું થાય તો લેટ થઈ જશે. હા, અરે હા, કઈ વાંધો નહીં, ભલે લેટ થાય. 11-12 વાગશે ને તોય ચાલશે. પણ આ ચેક થી મને યાદ આવ્યું કે શું? મને 5000 રૂપિયા આપજો ને. 5000? આટલા બધા રૂપિયાને શું કરવા છે અંકિતા? 5000 માં તમને આટલા બધા લાગે છે? અમારે સાડી લેવા જાવી છે એટલે. સાડી લેવા જાવી છે તો સાડી તો સસ્તી આવે ને. અને આમ પણ આ સાડી તો તારે અત્યારમાં કેટલી બધી અલગ અલગ જગ્યા ઉપર આ શનિવારી, મંગળવારી, શુક્રવારી આવું બધું ભરાય છે. ત્યાં જઈને પણ લઈ શકે ને. મારે શનિવારીમાંથી શુક્રવારીમાંથી નથી લેવી, બરાબર છે? આ હેતલ છે, આ વીઆરમાંથી કાલે સાડી લઈ આવી છે, 4000 ની આવી, કેટલી મસ્ત છે. મારે મોલમાંથી જ સાડી લેવી છે, એને મોલમાંથી લેવાની અને મારે શનિવારીની પહેરવાની. જો અંકિતા, તારી વ્યથા હું સમજી શકું છું, પણ તું પણ આપણી પોઝિશન સમજ ને. આમ પણ હું આ દેવેનની ઓફિસમાં નાનકડું અમથું કામ કરું છું. એમાંય પાર્ટનરશિપમાંથી મને માત્ર ને માત્ર 30% રૂપિયા મળે છે. જ્યારે દેવેનનું કામ બહુ વધારે થાય છે મારી કરતાં. એટલે જો આપણે છે ને એ લોકોનો વધાર ના કરવાનો હોય, એ લોકો એની પરિસ્થિતિ પ્રમાણે જીવે અને આપણે લોકો આપણી પરિસ્થિતિ પ્રમાણે. એવું ના હોય. આ હેતલ મોંઘી મોંઘીઓ સાડી પહેરે તો મારે નહીં પહેરવાની. અને આ તમારી વ્યથા ને કથા ને એ બધું છે ને તમારી પાસે રાખજો. મારે નથી સાંભળવી વ્યથા ને કથા ને બધું. મને બસ 5000 રૂપિયા આપજો. મારે એને જેવી સાડી લીધી ને મારે એવી સેમ ટુ સેમ લેવી છે. મને બહુ જ ગમે છે બસ. અંકિતા, શું મળવાનું છે વધાર કરીને? અરે બધાડ નથી કરતી. એની પાસે છે ને વાપરે છે, આપણી પાસે નથી તો શું કરવાનું? ઓછી પાછી ના કરીને વાપરવાના. અને હું તો ક્યારેક જ માંગુ છું ને, એની જેમ રોજ રોજ થોડી માંગવાની છું. હા, પણ તારું ક્યારેક પણ આપણને ભારે પડી શકે છે. કારણ કે મારા હાથમાં માત્ર ને માત્ર મહિને 30000 રૂપિયા આવે છે. હા, તો એ 30000 માંથી 5000 માંગી લીધા તો શું થઈ ગયું? 30000 માંથી 5000 રૂપિયા માંગી રહી છે. એટલે કે પૂરેપૂરી રકમમાંથી પૂરા 30%. હા, એટલે તું છે ને આટલી મોંઘી સાડીઓ નથી લેવી આપણે. સારી સસ્તામાંથી અને તને જે ગમે ને એવી બીજી 2-3 સાડીઓ લઈ આવજે. હું તને 1000 રૂપિયા આપીને જઈશ. 1000 રૂપિયા? 1000 રૂપિયાની સાડી તો વળી કેવી આવે? આવી એ નથી આવતી 1000 રૂપિયાની તો. જો આ 2 મહિને કે 3 મહિને માંડ 5000 માંગુ છું, એમાંય તમને હાલ આવે છે. અરે તમને ખબર હતી કે આ દેવાંગની ઓફિસમાંથી માત્ર તમને 30% મળે છે, તો પછી આવી પરિસ્થિતિ જો તમારી હતી કે તમારો ખર્ચો તમે નથી ઉપાડી શકતા, મારો ઉપાડી નથી શકવાના, તો તમારે મેરેજ જ નહોતા કરવા. ગીતા, મારે છે ને આ ઘર ચલાવવામાં પણ રૂપિયા આપવા પડે છે. તું જાણે છે ને કે ઘરમાં બધાનો ખર્ચો કેટલો આવે છે. બાપુજી, તારો મારો, આ બધાનો બેઝિક ખર્ચો જોઈએ ને તો પણ 30000 રૂપિયામાંથી મહિને 2 કે 3000 રૂપિયા વધે છે. હવે 2-3000 રૂપિયા વધે એમાંથી હું બચત કરું છું અને એ બચતમાંથી તને એક સાથે 5000 રૂપિયા આપી દઉં તો છેલ્લે વધશે શું? ક્યારેય વિચાર કર્યો છે? તો ના વધતું હોય તો બીજે નોકરી ગોતો ને, બીજી જગ્યાએ જાઓ. જો આ 30% તમને ભાગીદારીમાં મળતા હોય તો બીજી કશી જગ્યાએ જ્યાં તમને વધારે પગાર આપતો હોય ત્યાં કરો ને. અને આ બધું મને શું કામ સંભળાવો છો? આ બધું તમને લગ્ન પહેલા ખબર જ હતી ને કે ઘર ખર્ચો ચલાવવો પડશે, બાપુજીને સાચવવા પડશે, ઘરમાં ખર્ચો આપવો પડશે, મારો ખર્ચો ઉપાડવો પડશે. મારા શોખ તમે નથી પૂરા કરી શકવાના તો પછી લગ્ન જ નહોતા કરવા ને. આ બધું પહેલા વિચાર કરવો હતો ને. ઠીક છે, હું પૈસાની વ્યવસ્થા કરીને તને કાલ સુધી પૈસા આપું છું. બસ જોઉં છું આ દર વખતની જેમ મને બાના નહીં બતાવતા કે પૈસાની વ્યવસ્થા નથી થઈ એમ તેમ. હા, ગમે તેમ કરીને તને પૈસા મળી જશે. હા હું જાઉં? હા જાઓ. અને ચશ્મા આવે ચશ્મા પહેરીને ગોતજો. હા. આ આપણે મનસુખના છોકરાના લગ્ન છે, દેહમાં જવું પડશે.
હા તે જાવું તો પડે ને, આપણી ઘરે બધાય આવ્યા હતા એટલે આપણે જાવું પડશે ને. હા પણ છે ને આ બસમાં સિઝન હોય ને તો ગળદી બહુ હોય છે. અરે વાહેલી બસમાં બેસીને જાવી છે ને તો થાકી જ આવીશ. પણ અગાઉ બુકિંગ કરાવી દેવાય ને તો આગળનો સોફો મળી જાય. હવે અમે એવું છે કે મારે ઓલું મંદિરનું કામ છે ને, એટલે ઘડીકમાં એમ થાય કે જાઉં, ઘડીકમાં એમ થાય કે છોકરાઓને મોકલી આપું, એટલે લંબાણું છે. અને છોકરાઓને પાછા જવાનું કેવી રીતે એ કે ગાડી લઈને જવું છે, બસમાં મારે નથી જવું. બસમાં લખાયું હોય ને તો ખોટા પૈસા જાય ને પાછા. પણ એક કામ કરીને તો ગાડી લઈને બધાય જાય તો ન થાય? હવે જો બધાએ જવું હોય તો ગાડી લઈને જવાય, એમાં કંઈ ના નથી. પણ હવે પછી હાવ ઘર બંધ થોડું રખાય. હા એ વાત એ તમારી હાસી. અહીંયા બે ત્રણ પ્રસંગો છે પાછા, અહીંયા હાજરી તો આપવી પડશે ને ક્યાંક ને ક્યાંક. અને એકને લઈ જાઓ ને તો બીજી વધારે કરશે કે મારે આવવું છે. એટલે આપણે તો એવા ફસાણા છે ને હવે તો આ બાયુના ઝઘડામાંથી કંઈ ઊંચા નથી આવતા. એ વાત હાસી હો, બાયુને બહુ વધારે. આમ કોઈને ન જવું હોય પણ એકને કહીને તો બીજી એમ કે મારે જવું છે, ઓલી કંઈ મારે જવું છે, એવું થાય. આ શેરનું બે હોય ને એમાં આવું જ થાય. એટલે હું કહું છું એકાદી છે ને ગામડાની ગોતા એ સારું. ઓલા બાજુવાળા હંસાબેન છે કે નહીં, એને એક વહુ ગામડાની ને એક વહુ શહેરની, એટલે એને કાંઈ મગજમારી નથી. હા આપણે બે શહેરની લાવ્યા છે ને એટલે મગજમારી પાર નથી. એ વાતે વાતે છે ને વદાળ કરે છે. કોણ જાણે પિયરમાં જવું ને એક ગઈ હોય ને તેમ કે એ જ દિવસે ઓલી એમ કે મારે જવું. બેને ત્યાં જઈને જાય, અહીંયા બધી ઘર કોણ સાચવે? કોઈક મહેમાન આવી ગયું, ચા પાણી કરવા, નાસ્તો કરવાનો હોય, જમાડવાના હોય. હવે આ ઘરટે ઘરપણે આપણે બધી મહેનત કરવાની. તું થોડુંક કહેતી હોય તો. અરે મારું માને છે, હું તો કઈ કઈ થાકી કે ભાઈ બેને છે ને આગળ પાછળ જવાનું. એક આજે જાય તો એક 2 દિવસ પછી જાય, પણ એ નહીં. એક ગઈ એટલે બીજી કે મારે જાવું, તમારે જે કરવું એ કરો. આમાં પાછું છે ને હું કંઈ કહે ને તો પાછા બાયુ માણા પાછા છોકરાઓને કહે ને બેને અત્યારે જે મન મેળાપ છે બે ભાઈઓ વચ્ચે એ તૂટે એની બીક લાગતી હોય આપણને. એ તો છે જ ને. પછી આ બાયુના ઝઘડામાંથી પછી ભાઈઓને ભળતું બંધ થઈ જાય, આ એમાંથી તો બધું બાંધવાનું થાય છે અને ઘર વિખાય છે. એટલે તો આપણે બને ને ત્યાં સુધી સહન કરતા હોઈએ. હા પણ હવે બધી વાત છે ને ઘરની વાત ઘરમાં રહે, એકબીજાના મનને સાચવી લે, એકબીજાના કામ સાચવી લે તો ઘણું થઈ ગયું. અને હજી તો ક્યાં ને મોટા થઈ ગયા છે, કામ કરવું એ તકલીફ પડે, બધાને ભીહ પડે છે. એવું હોય ને તો પૂછી જોઈએ ભાઈ કોને લગ્નમાં જવું છે, જે હા પાડે ને એને મોકલી દેવાના. બેમાંથી એકને મોકલી દેવાના. જો મારે મંદિરનું કામ આવી જાય પૂજારીને હું પૂછી લઉં હમણાં ખાતમુહૂર્તની તિથિ કઈ લે છે એ ખબર પડે એટલે પછી એવું થાય તો એકાદને મોકલી આપીએ. અને પહેલાંથી બેને પૂછી જ લેજે ને ભાઈ કોને જવું છે, અને બેને જવું તો ભલે જઈ આવતા, આપણે કામ કરી લેવું. હા તે વાંધો નહીં, મને ક્યાં વાંધો છે. આમે તોય મારે 2 વહુ છે તો કામ તો કરવું જ પડે છે, કરી નાખીશ. આમાં તો આપણને એમ હોય કે છોકરાઓને લગ્ન થઈ જાય તો આપણે શાંતિથી હરી ફરીશું, મંદિરે જાશું, જાત્રાઓ કરશું. પણ કોણ જાણે સુખ છે ને લખાણું જ નથી હોતું. આપણે તો કેવાય સપના જોયા હતા, એમ થાય કે 2 છોકરાના લગ્ન થઈ જાય, વહુ આવી જાય, પછી શાંતિથી આપણે જાત્રા કરવા જાવું, 2-5 દિવસ ક્યાંક જાવું છે, બહાર જાવું. આ તો 1 દિવસ જાવું હોય ને તો એટલું ટેન્શન રહે ને, બહાર જાય ને તો જીવ તો મારો ઘરે જ રહીશ. હા પણ નાની નાની વાતમાં બાંધી પડે. શાક કોકને ખાવું હોય એકને તો ઓલી કે નહીં મારે એ જ ખાવું છે, બરાબર. શાકભાજીમાં તો હવે તમારે ખાવું હોય તો ખાઈ લેવાનું, થોડુંક વધારે લઈ લેવાનું. તો ઓલી કે હું મારા પૂરતું જ લાવી હતી, તે હુકમ મારામાં ભાગ પડાવ્યો. આવી બધી માથાકૂટ. આ બધી વસ્તુમાં આમ જ થાય છે. એક વસ્તુ લાવે કે 2 વસ્તુ લાવો, બેને બોલવાનું થાય ને થાય જ. એક હરખી વસ્તુ લાવો ને તોય થાય. હવે તો આનું શું કરું ને એ મને ખબર નથી પડતી. આ પમદી જ ઓલી જલેબીને ફાફડા ખાવા હતા એના પૂરતી લઈ આવી, એને ખબર છે કે નાની નથી ભાવતું તો મૂક્યા તેમ કે નહીં મારે ખાવું છે. ઓલીને તો ખાવાનું જ ન રહ્યું, ઓલી ખાઈ ગઈ. અરે આમ ને આમ બાંધે પછી નાની વાતમાં બધા. હા 2માંથી એકેય વાતે સમજવું નથી. કોણ જાણે મારીના પાર નહીં. કઈ વાતનો વદાળ હોય ને એ કઈ ખબર પડતી નથી લે આ લોકોને. મારે છે ને જઈને પૂછી જ લેવું છે ભાઈ કોને જવું છે લગ્નમાં, જેને જવું ને એની ટિકિટ લખાઈ દો વહેલી. હા એમ જ કરે ને. પણ કાંઈ નહીં, સારું હું પૂછી જઈશ. નાનકા, હા રમેશભાઈને ચેક આપવાનો હતો એ આપી દીધો? મેં તમને સોંપ્યું હતું ને કાલે.
હા પણ મેં તો તને કહ્યું હતું ને કે હું ચેક તને સાઈન કરાવડાવી દઈશ તું આપી દેજે. કંઈ નહીં, જોઈ લો તમે, આપવાનો બાકી હોય તો હું આપી આવીશ. હા જોઉં છું. હા બાકી જ છે, આપી દેજે ને આજે સાંજે. હા ઠીક છે. મોટા ભાઈ, હા બોલ. મારે તમારી સાથે એક વાત કરવી હતી આ ધંધા બાબતે. હા બોલ ને, શું વાત કરવી છે? જુઓ મોટા ભાઈ, એમાં એવું છે ને કે હું એવું વિચારતો હતો કે આ એક જ ધંધામાં આપણે બે ભાઈઓ છીએ તો કેવું છે કે હવે આ જ ધંધામાં ક્યારેક ખોટ આવે, ક્યારેક નફો થાય તો ઘરમાં ઇન્કમનો થોડોક એટલે બજેટ થોડુંક વિખાઈ જાય. માનો કે આ વખતે આ મહિનામાં આપણે કંઈક નફામાં ઓછું થયું તો ઘરમાં તો એક જ ધંધો છે. તો હું વિચારતો હતો કે તમે જે પહેલાં ધંધો કરતા હતા ને, એટલે નોકરી ને એ બધું કરતા હતા ને, એ કરી લો ને તો વધુ સારું. જો બે એક જ ધંધામાં રહીશું તો તકલીફ આવશે તો એકસાથે આખા ઘરને તકલીફ આવશે. ઓલું બીજો ધંધો કરતા હશું તો એક ધંધો નબળો હશે તો બીજો ધંધો સંભાળી લેશે આપણું ઘર. નાનકા હા કેવી વાત કરી રહ્યો છે. હા જ્યારે હું નાનકડી એમથી નોકરી કરતો હતો ત્યારે તે આ બિઝનેસ શરૂ કર્યો હતો. એ સમયે તે જ મને કહ્યું હતું ને કે મારે કોઈ બીજા માણસને પગાર ઉપર રાખવો, એને પૈસા ચૂકવવા, એના કરતાં તમે ઘરના વ્યક્તિ છો. તમે અને હું બંને ભાઈઓ મળીને આ બિઝનેસ કરીશું તો વધારે સારું રહેશે. અને એટલા માટે જ મારી નોકરી છોડીને હું આ તારા ધંધામાં આવ્યો છું. હા તમારી વાત સાચી છે, મેં જ તમને કીધું હતું. પણ મોટાભાઈ કેવું છે કે અત્યારે મને એવું લાગે છે કે તમે નોકરી કરતા હતા ને એ બરાબર હતી. જો કેવું છે કે હું અહીંયા કોઈ બીજા વ્યક્તિને રાખું તો એને મારે ખાલી પગાર જ આપવો પડે, એટલે પગાર આપીને છૂટો. જ્યારે તમે મારા આ ધંધામાં આખો ભાગ પડે એટલે કેવું છે કે ઇન્કમ દેખાય નહીં. ઓલી તમારી ઇન્કમ આખી અલગ રહે અને મારા ધંધાનું આખું બિઝનેસનું વહીવટ આખો અલગ રહે. સમજી ગયો નાનકા, તારી બધી જ વાતને બરાબર સમજી ગયો. મતલબ કે જ્યારે તારો સમય સારો આવ્યો ત્યારે તું મને છોડી દેવા માગે છે. તારા સગા ભાઈને એવું કહી રહ્યો છે કે હવેથી તું નાની મોટી કોઈ જોબ કરી લે છે. આનું કારણ પૂછી શકું કે કેમ? ના એટલે એમાં કાંઈ એવું કંઈ ખાસ કારણ નથી, બસ મને લાગ્યું એટલે મેં તમને કીધું. હા હા તને લાગ્યું અને તે કહી દીધું. અને હવે હા તારો જે ધંધો છે એ ધંધો તારે પોતાને જોઈતો છે ને? ના ના તું તારી જગ્યાએ ખોટું નથી. હું તને ખોટું સાબિત પણ નહીં કરું. ઠીક છે, તારે જો આવું જ કરવું છે તો પછી શરૂઆતમાં મેં જેટલો આ ધંધાને ભોગ આપ્યો છે, આ તારા બિઝનેસમાં ખડે પગે તારી સાથે રહ્યો છું. આ તો એકદમ શરૂઆતના સમયમાં તો તું અને હું કંઈ કમાતા પણ નહોતા ને. તો એ બધું ખોટું ના લગાડતા, પણ હું તમને એક વાત કહું કે આ ધંધાને આગળ વધારવામાં અને અહીંયા સુધી સ્ટેબલ રાખવાનો જે સમય છે ને એ મેં આપ્યો છે. તમે મારો સાથ આપ્યો છે, માનું છું, તમે મારો સાથ આપ્યો છે, પણ એક મોટા ભાઈ તરીકે તમે મારો સાથ આપો છો એને તમે આ ધંધામાં સમય આપ્યો ગણાવો છો. તો શું કહું નાનકા, તને શું લાગે છે કે તું જેવી રીતે કહી રહ્યો છે એટલી આસાનીથી મને બીજી કોઈ જોબ મળી જશે? ક્યારેય નહીં મળે. અને આમ પણ તું મારા કરતાં આ વાતને વધારે સારી રીતે જાણે છે કે આ સમયે જો તું મારો હાથ છોડી દઈશ તો આગળ મારી પાસે બીજો કોઈ જ ઓપ્શન નથી. ના મોટા ભાઈ, તમારે રખડવાની કોઈ જરૂર નથી. જો માર્કેટમાં આપણે એટલા કોન્ટેક્ટો બનાવ્યા છે કે માર્કેટમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ કંપનીમાં ઊભા રહીએ ને એટલે આપણું કામ થઈ જાય. હું તમને ગમતી જે પણ કંપની હશે ને એમાં સારી પોસ્ટ ઉપર જોબ અપાવી દઈશ ને. ઠીક છે, મને ખબર છે કે તું આવું બધું શું કામ કરી રહ્યો છે. આપણા ઘરમાં હમણાંથી હા તારી ભાભી અને હેતલની વચ્ચે જે ઝઘડાઓ ચાલી રહ્યા છે હા એને લઈને તને હેતલે જ કહ્યું હશે. હા એટલે મોટા ભાઈને કાઢો જોબમાંથી, બરાબર ને? હા મોટા ભાઈ,
સાચી વાત છે. કેમ કે જો એ બંને વચ્ચે ઝઘડા થાય છે એટલે ઓબ્વિયસલી તમારી પત્ની તમને કહેતી હોય એમ મારી પત્ની મને કહેતી હોય છે. પણ આપણે બેની વચ્ચે ઝઘડો થાય કે એના લીધે આપણે બે જુદા પડીએ એ પહેલાં આપણે આપણો રસ્તો કરી લે ને, જેથી કરીને તમને પણ તકલીફ નહીં અને મને પણ તકલીફ નહીં. ઠીક છે, હું વિચાર કરું છું. વિચાર કરીને તને જણાવી દઈશ. હવે આજનું કામ પતાવું. હા, હા તમે થોડાક વહેલા ઉઠતા હોય તો આ તમે અત્યારમાં કચરા પોતાને એવું કરવા માંડો તો કપડાં પછી મારે જ ધોવાના ને છેલ્લે. પહેલા છે ને કપડાં ધોઈ નાખવાના પછી કચરા પોતા કરવાના. તો એક કામ કર ને, તું થોડુંક વહેલું ઉઠવાનું રાખ ને. તું વહેલી ઉઠીને તો આ કામ તું કરી નાખશે, તો કપડાને એવું બધું હું ધોઈ નાખીશ. વહેલા તો નહીં ઉઠાય, સોરી. જે ટાઈમ છે ને ઉઠવાનો એ ટાઈમે જ ઉઠાશે. પણ તમે આ 6 વાગે ઉઠો છો એની જગ્યાએ 5 વાગે ઉઠવા માંડો ને, એટલે ફટાફટ થોડુંક કામ વહેલા પતી જાય. એટલે કેમ વહેલું મારે જ ઉઠવાનું, તારે નહીં ઉઠવાનું? જો તમે છે ને મારો વધાર નહીં કરતા, હું તો મોડી જ ઉઠીશ. તમારે વહેલા ઉઠવાનું એટલે ઉઠવાનું, બસ 100 વાત નહીં એક વાત. કેમ મારે વહેલા ઉઠવાનું? તારાથી નથી ઉઠાતું વહેલા? હું મોટી છું તો તને એમ ન થાય કે આટલા વર્ષોથી ઘરમાં કામ કરું છું કે તું આવી છો તો થોડોક પોરો મળે? પણ નહીં, એવી આશા તો મને છે જ નહીં કે આ ઘરમાં મારી દેરાણી આવી છે તો મને કામમાં થોડોક રેસ્ટ મળશે. અને ઉપર જતો તો મારે કામ વધી ગયું છે. જો હું તમારથી નાની છું કે નહીં, અને બધા ઘરમાં નિયમ હોય કે દેરાણી જેઠાણી હોય ને તો મોટાને જ કામ કરવાનું હોય ઘરનું, અને નાની દેરાણીને તો ખાલી જલસા જ કરવાના હોય. કેમ તમને મામારાને છાપમાં મૂકવા લાવ્યા છીએ કે જલસા જ કરવાનો? હા, આરામ જ કરવાનો છે? ક્યાંય સાસરિયામાં જોયું છે કે આરામ કરવાનો હોય એમ? આ દેરાણી જેઠાણીને બેયને અડધા અડધા કામ કરવાના હોય, એના બદલે તારાથી એક કામ માંડ થાય છે, કપડાં ધોવાનું. એમાંય આજે તું આર્ગ્યુમેન્ટ લઈને આવી છો. જો આ એક કામ થતું હતું ને, આજથી એ કામ નહીં થાય. આજથી હું કપડાં નહીં ધોઉં. બસ તમારે છે ને વહેલા ઉઠી જવાનું ને કચરા પોતાને કપડાં વાસણ ને નાસ્તો ને બધું કરી નાખવાનું. હું કાંઈ નહીં કરું. હું જ્યારે ઉઠું ને ત્યારે ચા નાસ્તો તૈયાર હોવો જોવે, યાદ રાખજો. એ તો તું લગ્ન કરીને આવી છે ને ત્યારથી ચા નાસ્તો તો તારો હું જ કરું છું. અને એકવાર નહીં, સવારનો નાસ્તો મારે 2 વાર કરવો પડે છે. એક તો સવારમાં બધા ઓફિસે જાય ત્યારે, અને મહારાણી તું ઉઠે ત્યારે. હા, તો કાલથી છે ને ટિફિન પણ કરવાનું છે. ટિફિન કરવાનું ન ભૂલતા. એ તો રોજ કરું જ છું, તને ન ખબર હોય ને તો કહી દઉં. ટિફિન હું જ કરું છું ને બેયને આપું છું. અચ્છા એવું છે, તો આ રોજ રોટલી શાક ન કરાય, કંઈક બીજું કરાય. સવારમાં ક્યારેક પૌવા બટેટા બનાવાય. હા, રોજ ચા ને ભાખરી એક જ નાસ્તો ખવડાવવાનો. આટલું બધું તું બોલે છો ને, એના કરતાં થોડુંક વહેલી ઉઠે ને તો કામમાં હાથ બટાય ને તો પૌવા બટેટાય બને, આલુ પરોઠાય બને, મેથીના થેપલાય બને, બધુંય બને. પણ એકલા હાથે છે ને બધું નથી થતું, બરાબર? એ તમારો પ્રશ્ન છે ને, તમારે જોવાનું. બસ મારે જોઈએ એટલે તું નાની થઈને મને એટલી બધી દબાવમાં શું કામ રાખે છે કે મને આ જોઈએ? આ ઘરમાં છે ને મારો ઘરવાળો પૈસા લાવે છે, નહીં કે તમારો. મારો ઘરવાળો કમાય છે કે નહીં, એ પૈસાવાળો છે કે નહીં, અને આ બધા તમારા ખર્ચા એ જ ઉપાડે છે ને. તમારો ઘરવાળો શું કમાઈને દે છે? એ કમાય જ છે ને, અને ઘરમાં જે ખર્ચો જોઈએ એ પણ એ આપે છે. તારો ઘરવાળો એટલું બધું કમાય છે, એમાં મને શું કામ એટલી બધી દાબમાં રાખે છે? મને તો કોઈ દિવસ નથી દેખાણું કે આ ઘરમાં મારા જેઠે ક્યારેક પૈસા આપ્યા હોય. 5 રૂપિયા આપે, મારો દેવાંગ સામે 20 રૂપિયા આપે, દેખાય? હા, તારો ઘરવાળો વધારે કમાય છે એટલે જ તું અમને બેયને દાબમાં રાખે છે ને. હા, આ તારો ઘરવાળો મારા ઘરવાળાને દાબમાં રાખે અને તું મને. હા, પૈસા વધારે એ આપે, વધારે એ કમાય, એટલે તું કે એમ તો મારે બધું કરવું જ પડે, કારણ કે એ ઘરમાં ઓછા પૈસા આપે છે. હા, સમજી ગયા ને કે આજ પછી નહીં, આ ઘરમાં મારો જ ઓર્ડર હાલશે. જો તમારે કામ કરવું જ પડશે ને, અને રહેવું હોય તો રહો, નકર વયા જાઓ 2 જણા. ખુદ કમાવ ને, ઓર્ડર કોઈનો ન માનવો હોય તો ખુદ કમાવા મળો. હા, તારી વાત સાચી છે. હા, બધું પૈસાનું જ માન છે. જે વધારે કમાય ને એનું જ માન હોય. હું તારે બટેકા પૌવાને એવું જ ખાવું છે ને સવારે? હું કાલથી એ બનાવી દઈશ. હા, પાછા રોજ એક ધારા બટેટા પૌવા ન બનાવતા હો. ના, સાંજે તું મને કહી દેજે એટલે સવારે એ જ બનાવી દઈશ. હું છે ને તમને આખા અઠવાડિયાનું એક લિસ્ટ આપી દઈશ. એ લિસ્ટમાં જે લખ્યું હોય ને આ તારીખ કે આ વારે આ બનાવવાનું, એટલે એ તમારે લિસ્ટ રસોડામાં ચિપકાવી દેવાનું. સવારમાં જોઈને પહેલાં એ દમ જોઈ લેવાનું આજે શું બનાવવું છે એમ, બરાબર?
હા બનાવી દઈશ, તું જેમ કહીશ ને એ બનાવીશ. હા, અને- પણ એક વાત કહું, શું? તું આજે પૈસાનો ને બધો પાવર કરે છે, દાબમાં રાખે છે, પણ એક હકીકતની તને ખબર છે? જ્યારે આ તારા ઘરવાળાની સ્ટડી ચાલતી હતી ને, ત્યારે ઘરમાં 1 રૂપિયો પણ નહોતો ફી ભરવા માટે. અરે ત્યારે આ દેવાંગે એક રૂપિયાની બચત કરી એનું ભણતર છોડીને આ તારા ઘરવાળાને ભણાવ્યો છે. ભણાવીને આ નોકરી પર જે ચડાવ્યો છે ને એ એણે ચડાવ્યો છે. તમે લોકોએ તો હદ કરી છે. હું એને ભણી ગણીને આ સારી ઓફિસમાં બેસાડ્યો, તે તો ભણાવ્યો, બીજું કર્યું શું છે? અને આ આગળ આવ્યો છે ને તો એ એની મહેનતથી આવ્યો છે ને. એની મહેનત સાચી છે, પણ એ વખતે જો એ પરિસ્થિતિમાં એને ભણાવ્યા ના હોત તો શું આ ઓફિસમાં એ નોકરી કરતો હોત? હે મને કાંઈ નથી ખબર. મારો ઘરવાળો પૈસા કમાય છે ને, બસ મને તો પૈસા જ દેખાય છે. આ કોઈ કે એના માટે કંઈ કર્યું હોય ને તો એની વેલ્યુ ભૂલવાની ના હોય. એ પણ તને નહીં સમજાય. કંઈ વાંધો નહીં, તું આરામ કરજા. હા, ચા તૈયાર રાખજો, હું આવું છું હમણાં. હા. તૈયાર થઈ ગઈ બેટા? હા મમ્મી હું કોલેજ જાઉં છું. હા. અને અમે લોકો છે ને આજે કોલેજથી બહાર ફરવા જવાના છે કેમ? ફ્રેન્ડ સાથે. કઈ જગ્યાએ? બસ અમે બધા ફ્રેન્ડ્સ જઈએ છીએ મોલમાં, થોડું શોપિંગ કરશું અને મૂવી જોશું અને પછી આવતા રહેશું. શોપિંગ એમનેમ થશે ને પૈસા વગર? પૈસા છે તારી પાસે? થોડા આપો ને, મારી પાસે અત્યારે નથી. મને ખબર જ હતી કે તું પૈસા માંગવાના બાને જ અહીંયા બેઠી છો. બાકી તું કોલેજ જતી ને ત્યારે કોઈ દિવસ મારી પાસે નથી બેસતી. અને બીજી વાત, આજે આપણે કાકાના ઘરે પ્રસંગ છે, રાંદલ તેડા છે ને તો ત્યાં જવાનું છે, તો આજે મોલમાં જવાનું બંધ રાખ. મમ્મી અમારા લોકોનો પ્લાનિંગ થઈ ગયો છે, હવે કેન્સલ ના થાય. તો પછી અહીંયા બધા મને પૂછશે તો હું શું જવાબ આપીશ? કે મારી ઢીંગલી તો મોલમાં ફરવા ગઈ છે એના ફ્રેન્ડ સાથે, એમ? હા મમ્મી કહી દેજો ને કંઈ પણ, હવે અમને જવા દો ને. અને જો દીદીને ઘરે જવાનું છે એટલે છે ને ત્યાં બહાર ફરવા નથી જવાનું. તું તૈયાર થઈ જાજે. હા મમ્મી મારી દીદીના ઘરે રોકાવા માટે જવું છે. અરે રોકાવા જવાનું ક્યાં વાત કરું છું, આપણે ત્યાં બેસવા જવાનું છે, ઘણા ટાઈમથી નથી ગયા ને એટલે. અરે મમ્મી હું કેટલા ટાઈમથી દીદી સાથે રહી જ નથી, તો પછી મારે આ દીદી સાથે રહેવા માટે જવું છે. તો આપણે એમ કરશું, તારે ત્યાં રોકાવા ન જવાય કારણ કે લોકો જોઈન્ટ ફેમિલીમાં રહે છે. એવું હોય ને તો આપણે દીદીને અહીંયા રોકાવા માટે તેડી આવશું. ઓકે, તો એ પણ ચાલશે. હા. અને બાકી ભણવાનું કેવું હાલે છે? ભણવાનું બસ સારું. ધ્યાન આપજો. હા, ફરવામાં બહુ નથી રહેવાનું. મમ્મી અત્યારે તો હોય, હવે કોલેજ લાઈફ એન્જોય કરવાનું, હવે એમાં બી તમે રોકટોક કરો એમ થોડી ચાલે. રોકટોકની ક્યાં વાત છે બેટા? ભણવામાં ધ્યાન આપીશ તો આગળ કાંઈક ડિગ્રી લઈ શકીશ, નકર આમનો ફ્રેન્ડ સાથે ફર્યા કરીશ ને તો કાંઈ આગળ નહીં વધીશ. પછી છે ને સારું, હવે આજનો દિવસ જવા દો ને પછી જોઈશું. આજ કરીને તારું બે દિવસમાં ફરવાનું હોય છે. આ બાના બધા બતાવવાના બંધ કરી દેજે અને ચાની મની છે ને સાની મની આમાં ભણવામાં ધ્યાન દેજે. સારું, હવે એવું કરીશ. તો હવે હું ફરવા જાઉં ફ્રેન્ડ સાથે? તો તું નહીં આવે રાંદલ તેડાન્યા? ના મમ્મી, હવે આજનો દિવસ કઈ બાનું બનાવી દો ને. દીદીને ઘરે હમણાં તો બહુ કહેતી દીદીને મળવું છે. દીદીના ઘરે જવાનું છે, પણ દીદીનું ઘરે તો તમે ના પાડી ને, એને દીદીને અહીંયા બોલાવશે એવું તો કીધું તમે. તો એ મળી લે ને બેટા, આવને મારી હારે, હું એકલી જઈશ કેવું લાગશે? સારું, ક્યારે જવાનું છે બોલો? સાંજે 7 વાગે આપણે ત્યાં પ્રસાદી લેવાની છે. સારું, તો હવે હું જોઈશ, જો વહેલા આવતો રહેશું ને તો હું આવતી રહીશ. ઓકે, તો હવે હું જાઉં કોલેજ? સારું, ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને શું કહું છું, આ દેવાંગને કહેજો ને કે આજે બહાર જતો હોય ને ઓફિસે તો સફરજન લેતો આવે, હાવ ખલાસ થઈ ગયા છે ઘરમાં. હા, એ તો હું કહી દઈ, પણ હવે આવા પરચુરણ કામ કરવું ને અને એને કહેવીને તો એ સારું ન લાગે. એવું હોય ને તો બૈરાઓને કહેવાનું, એ લોકો એ બેમાંથી એક જણો લઈ આવે જઈને. અરે બૈરાને કહીને તો મગજમારીના પાર નહીં. નાનીને કહું તો મોટી એમ કહે કે આને કીધું ને આને કહું તેમ કે આને કીધું. એની કરતાં ઓલો રસ્તામાં આવે ને તો લેતો આવે, એટલે કોઈને મારે ચીંધવું તો નહીં. એક કામ હાટુંથી આ 2 બૈરા બાંધી પડે છે. એ બધી વાત તો સાચી, પણ હવે જો ઓફિસમાં એ દેવાંગ છે ને નાના મોટા કામ કરતો હોય અને અત્યારે ધંધાનું કે જવાબદારી બધી દેવેન સંભાળતો, એટલે આપણને એમ થાય કે બે ભાઈઓમાં એક તકલીફ થાય અને આવા પરચુરણ કામ સોંપીને તો ઘણી વખત દેવાંગને એવું લાગે કે આવા જ કામ મારે કરવાના. જોકે આમ પણ દેવાંગને ઓફિસમાં ક્યાં એટલું બધું કામ હોય છે, રસ્તામાંથી એટલું લેતો આવે તો માં શું વાંધો છે? હા, હવે એ જાય એટલે કહેતો આવું ચાલ ને.
અને આમ એ બિચારો ના નથી પાડતો, પણ હવે મને કેવી તો મને નથી લાગતું કે એને આ બધા પરચુરણ કામ કરાવવા જોઈએ. એનામાં છે ને સારું કામ કરવાની શક્તિ છે અને કરીને બતાવે એમ છે. હવે પછી એને લઈને આ બાયુ માળામાં છે ને ઝઘડા બહુ થાય છે. તો હું કરું હવે? મારે કોને કહેવું? ન બૈરાને કહેવાય તો છોકરાને જ કહેવું પડે. આ જેનો ધણી વધારે કમાતો હોય ને રૂપિયા, એટલે બૈરાઓને ઓટોમેટિક પાવર આવી જાય. તકલીફ ત્યાં છે. એટલે એ તો વાંધો છે ને, બૈરાને તો પ્રોબ્લેમ છે. ઓલી એમ કે મારો વર વધારે કમાય. હા, દેવેનને કેમ મોડું થયું છે ખબર નથી પડતી. ટાઈમ તો થઈ ગયો છે, હવે હમણાં જવાની જ તૈયારી હશે. દેવાંગ બેટા, કેટલી વાર પછી? હા બાપુજી. હા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસવું જ તારે કે નીકળવું છે? હા, નીકળવા માટે સોરી, હું હવેથી નાનકાની સાથે ઓફિસમાં નથી જવાનું. કેમ? શું થયું? થયું કંઈ નથી, જવા દો ને મમ્મી. આમ પણ હવે એક જ ઓફિસમાં બંને ભાઈઓએ રહેવું એ યોગ્ય નથી ને. કદાચ હું જાઉં કે ના જાઉં શું ફેર પડવાનો છે? જે ઓર્ડર આવવાના છે પપ્પા, એ ઓર્ડર તો સરખા જ આવવાના છે ને. જો હું કહેતો હતો ને કે ઓફિસમાં બેઠા બેઠા પરચુરણ કામ એને કરવું પડે અને એક જ વ્યક્તિ કમાય છે એવું સ્થાપિત થાય છે આપણા ઘરમાં કે નાનકો જ કમાય છે. હવે એને લીધે થોડી તકલીફ પડતી હોય, પણ બેટા મન નાનું નહીં કરવાનું. તને જો બીજું કામ કરવાની ઈચ્છા હોય ને તો તમે તારે તું કર. પપ્પા, ટ્રાય કરું છું કે બીજી કોઈ ઓફિસમાં મને મારા લાયક કોઈ જોબ નાની મોટી મળી જાય, પણ શું છે કે સમય લાગશે થોડો ઘણો. જો થોડા ઘણા સમયમાં સારી નોકરી મળશે ને તો હું એક્સેપ્ટ કરી જ લઈશ. પણ બીજી નોકરી ન મળે ત્યાં સુધી તો તું આપણી ઓફિસમાં જા. મતલબ જ નથી ને મમ્મી. નાનકાએ પણ મને કહ્યું છે કે હવે ઓફિસમાં હું આવું એના કરતાં ન જાઉં તો વધારે સારું છે. આમ પણ ત્યાં જઈને ખોટે ખોટો એને જ નડવાનો છું ને. એટલે નાનકાએ તને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે ઓફિસે નહીં આવતો તું એમ? હા, મને વાત કરતો હતો, કહેતો હતો કે હા હેતલ વહુએ કહ્યું છે કે ખોટે ખોટું મારે ત્યાં જવું, આ એમની ઓફિસમાં જઈને કામ કરું છું અને નથી કરતો, આવું બધું બતાવવું. એના કરતાં સારું છે કે ઘરે બેસું. એટલીસ્ટ તમારા લોકોની સામે એ વાત તો સાબિત થઈ જશે ને કે નાનકો કમાય છે અને હું સરખું કમાતો નથી. જોયું? આ ભાઈઓની વાતો છે ને હવે તો ઓફિસના ધંધામાં હોતું થવા માંડી. આ બે ભાઈઓને છે ને બધુંને નોખા પડાવશે બધું. આપણને જે બીક હતી ને એ જ થઈને રહ્યું. હેતલ વહુને તો કેમ સમજાવે ને એ જ ખબર નથી પડતી. જવા દો ને મમ્મી, શું કામ ચિંતા કરો છો? એ બધા છે ને ગણ ભૂલી જાય. આ કેવી પરિસ્થિતિમાં દેવાંગે ઓલા નાનકાને ભણાવ્યો અને લાયકાત એની ઊભી કરી આખી. આ બધું શીખવાડ્યું એને. પણ હવે બસ થોડોક સમયની પાસે ધંધો નથી અને એને ઓફિસમાં એણે જ કીધું હતું પાછું નાનકાએ કે ભાઈ તું આવતો રહે, આપણે બે જણા એક કરતાં બે ભલા. પણ હવે જો આ બાયોમાળામાં છે ને વિવાદ બહુ થાય અને વધારે એટલા થાય અને એને લઈને ઘર ભાંગે. એના કરતાં તું એક કામ કર બેટા, જટ કરીને નોકરી ગોતી લે અને કંઈક સારી ગોત. એવું તો હું બી થોડી મદદ કરું તને. ના પપ્પા ના, તમારી ઉંમર થઈ ગઈ છે હવે. તમારે ક્યાંય પણ દોડધામ નથી કરવાની. હું મારી રીતે કંઈક મેનેજ કરી લઈશ. એવું ના હોય બેટા, બે ચાર જણા મારા ઓળખીતા છે ને તો હું વાત કરું એને. હવે કદાચ તને ગમતું કામ હોય તો કરવાનું, ન ગમતું હોય તો પછી બીજી ગોતી લેજે તું પાછો. ઠીક છે, વાત કરજો ને, હું ટ્રાય કરીશ. હા, અને જો ભેગા મળીને કામ કરતા હોય, મહેનત કરતા હોય એટલે એનો મતલબ એવું નથી કે એક જણો કામ કરતો હોય તો બીજો હાવ રખડી ખાતો હોય. આ એની મહેનત હોય. બે જણા હર કામ કરતા હોય ને હંપીને તો જ આ બે પૈસા કમાતા હોય. ને દેવેન એટલું જલ્દી કેમ ભૂલી ગયો કે ભાઈએ મારા માટે કેટલું કર્યું છે, મને અહીંયા પોસ્ટ સુધી પુગાડ્યો, કેટલો સંઘર્ષ કર્યો છે, એણે મહેનત કરી છે ત્યારે તો અત્યારે આ બધું ભોગવે છે. એ રૂપિયા આવે ને એટલે બધું ભૂલાઈ જાય ભાઈ. હા જુઓ, તમે લોકો ચિંતા ના કરો, આમાં નાનકાનો કોઈ જ વાંક નથી. એણે જે કંઈ પણ વિચાર્યું છે એ સારા માટે જ વિચાર્યું હશે ને. ચાલો તો હું ફોન આવી રહ્યો છે, કદાચ કોઈ જોબ મળે કે કંઈ બીજી કોઈ વાત થાય તો ટ્રાય કરું.
હા હા બેટા. હા સારું બેટા. અને આમ જો બહુ ટેન્શન ન લેતો હો. હા મમ્મી, ઓફિસમાંથી જ છે. હા બોલો ને. નેરી હા દીદી આવવાની હતી, હજી કેમ નહીં આવી હોય? હા મમ્મી, હું પણ એ જ પૂછવાની હતી, હજી કેમ દીદી આવ્યા નહીં? એક કામમાં પડી ગઈ હશે. હવે તો આવી જવા જોઈએ ને, એમ બી ફોન ક્યારનો આવી ગયો છે, ક્યારના નીકળી ગયા છે, તો હજી કેમ ના આવ્યા? આ વખતે આવે ને ત્યાં રોકી દેવાની છે, 4-5 દિવસ રોકા. હા, એમ પણ મારે કેટલા ટાઈમથી દીદી સાથે રહેવું હતું. હા, આ વખતે જવા જ નથી દેવાનું. ખબર નહીં હવે ક્યારે આવશે દીદી. આવતી જશે, ચિંતા ન કરીશ. આજ તો તારે કોલેજ જવાનું નથી? હા, આજે તો દીદી આવે છે ને, એના માટે મેં રજા પાડી છે. સરસ. અને આવી રીતના ડ્રેસ પહેરતી હોય તો કેટલા સારા લાગે. જીન્સ ટોપ જરાય સારા નથી લાગતા. મમ્મી એવું ન કરાય, હવે બધા જીન્સ ટોપ પહેરતા, હું કઈ રોજ ડ્રેસ પહેરું સારી થોડી લાગુ? સારું બાપા, તને તો કાંઈ નહીં કહેવાય. અમારી અંકિતા હશે ને એને મારે કાંઈ નહોતું કહેવું પડતું, એટલી ડાય હતી. અને તું બસ હા, હવે મોટા દીદી હોય તો એ તો થોડા સંસ્કારી તો હોય જ ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી આવી ગયા દીદી. કેમ છે દીદી? સારું છે. તમારી તબિયત કેવી રહી છે? બસ મજામાં. તું આવીને એટલે વધારે સારી. તાર સાસુ સસરા કેમ છે? એને પણ સારું છે. અને તમને જય શ્રી કૃષ્ણ કીધા છે? હા. આ મમ્મી છે ને, આવામાં તો મને મારા ઘરથી નજીક રિક્ષા જ નથી મળતી. આ એમાં ને એમાં મારે કેટલું ચાલીને આવવું પડ્યું. કીધું તો એમાં જ મોડું થયું હશે. તારે જવાય ને ગાડી લઈને દીદીને તેડવા અડધા. તમારે ફોન તો કરાય ને દીદી. ફોન તો કર્યો હતો કે હું આવવાની છું, કામ કરીને આવીશ, બરાબર? પણ તો તારે મને થોડી ખબર હતી કે તું કોલેજે નહીં ગઈ હોય, નહીંતર હું તને એમ જ કીધું કે ગાડી લઈને લેવા આવી જા. ફોન કર્યો તો હું આવત ને, મને થોડી ખબર હતી તમે ચાલીને આવવું પડે. તે આજના દિવસ તાર દેરાણીને કહેવાય ને કામ કરી નાખે. તારે જલ્દી નીકળી જવાય તો વહેલી પોગી જાત ને. મમ્મી, હવે મારે દેરાણીની તો શું વાત કરવી, તમને ખબર નથી. અત્યાર સુધી તો મને થોડા થોડા કામમાં મદદ કરતી હતી, પણ હવે તો એક પણ કામ કરવાનું બંધ કરી દીધું છે. અને એ જે કે એ મારે બનાવી દેવાનું, એ જે કે એમ જ કરવાનું. અને ક્યારેક ક્યારેક તો એકના એક કપડાને 2 વાર ઇસ્ત્રી કરાવે છે. શું કામ ને? હી તારી દેરાણી છે કે તું એની દેરાણી છો? એને તારા કામ કરવા જોઈએ. એ નાની છે એને શું ખબર પડે? આ બધું મમ્મી તમારા જમાનામાં ચાલતું હતું કે દેરાણી આવે ને એટલે જેઠાણીને આરામ કરવાનો અને બંનેને અડધા અડધા કામ વેચી લેવાના. પણ આ જમાનો હવે પૈસાનો થઈ ગયો છે, બધું પૈસાના જ ખેલ છે. અમારા દેર છે ને એ વધારે કમાય છે, એ તો તમને ખબર જ છે. અને દેવાંગને કામ ઓછું થાય છે એટલે મારે એના દબાવમાં રહેવું પડે છે. આ પહેલાં તો વહેલાએ ઉઠતી અને હવે તો વહેલાએ નથી ઉઠતી. આ કેટલું પ્રેશર મારા ઉપર કરે છે ને એ જ નથી ખબર પડતી. અને મારા સાસુ સસરાએ એ કહે તો બિચારા કેટલું કહે. અમારો દેર વધારે કમાય એટલે એ મારી દેરાણીના દબાવમાં છે. દેર વધારે કમાય છે? ક્યારે કમાય છે? જ્યારે એના મોટા ભાઈ એને લાયક બનાવ્યો. અને તારા સાસુ સસરા એ તો બોલે જ નહીં. એની પર તો મને પૂરો ભરોસો છે. એ તો ભગવાનના માણસ છે, એ તો આજ સુધી મને કાંઈ બોલ્યા જ નથી. અને નાની ગમે એટલું કરે ને તોય એને કાંઈ નથી કહેતા. અને આજે મારી દેરાણી છે ને એ જ મારા દેરને ચડાવે છે કે તમે આમ કરો, તમે આમ કરો. અને કદાચ મારા સાસુ સસરાને પણ ચડાવતા હોય. એવું થોડું હાલે કાંઈ એક ઘરમાં રહેવું ને. આવો વારો તારો રાખે તો જેઠાણીને ઢવડા કરવાના રહે. કરવાના રહી નહીં મમ્મી, એ જ કરું છું હું. જોયું? હા તો તમારે થોડું બોલાય તો ખરી ને. મારે કઈ રીતે બોલવું? કારણ કે દેવાંગને બહુ ઓછું કામ થાય છે અને ઘરમાં પૈસા પણ ઓછા આપે, એટલે અમે કાંઈ બોલી નથી શકતા. હા તો પણ તમારે એમ તો કહેવાય ને કે જીજુએ એમને લાયક બનાવ્યા છે. હું એવું નહીં કહેતી હોય, ઘણી વાર મારી દેરાણીને સમજાવી છે કે જ્યારે ફી ભરવા માટે પૈસા નહોતા ને ત્યારે દેવાંગે જ એની ફી ભરી છે અને ભણી ગણીને એટલી બિઝનેસમેન બનાવ્યો છે. એ વસ્તુ તો કાંઈ મગજમાં ઉતરતી જ નથી. જ્યારે હાથમાં પૈસા આવે ને ત્યારે કોણ મોટું કોણ નાનું કોઈ વસ્તુ દેખાતી નથી કે કોણે કોને લાયક બનાવ્યા છે. કાંઈ નહીં બેટા, તારા આ દિવસો છે ને જલ્દી જતા રહેશે અને જમાઈને વધારે કામ થતું થઈ જશે. પણ તું હિંમત રાખજે. પણ બંને સાથે જ કામ કરે છે ને, એના ભાગમાં ઓછા પૈસા આવે છે, બસ એટલું જ છે. અને 2 ભાઈઓ જો સાથે મળીને કરે તો 2 અડધા અડધા લઈ તોય લઈ શકે છે ને. પણ નહીં, નાના ભાઈને એવું તો કંઈ કરવું નથી. એ વસ્તુ તો મમ્મી સાવ ખોટી છે ને. સાથે કામ કરે છે તો સાથે સરખું પગાર મળવો જોઈએ. સાચી વાત છે, પણ એનો દેર છે ને વિચિત્ર છે.
થોડોક વિલન છે. અરે એના મનમાં જેમ આવે ને એમ જ કરે અને ઘરમાં એનું જ હાલે છે. કારણ કે આપણા જમાઈને કામ ઓછું થાય છે એટલે બધું સહન કરવું પડે અને સહન કર્યું ને બેટા એટલું નહીં કરવું પડે. પણ મમ્મી હવે આ સહન કરી કરીને હું કંટાળી ગઈ છું હો. હું તો એમ વિચારું છું કે એવાંગ સાથે છૂટાછેડા લઈને પાછી આવતી રહું. ના અંકિતા, આવો વિચાર નહીં લાવતી. ગમે એમ તોય તારો પતિ છે અને એને આવી રીતના એકલા મૂકી દેવું ને યોગ્ય ન કહેવાય. હા, પણ પતિ છે તો એને પતિ તરીકેની ફરજ નિભાવવી પડે ને. એને મારા પ્રત્યે બોલવું પડે ને કે ઘરના બધા કામ આ કરે છે તો દેરાણીની પણ ફરજ છે ને કે મને કામમાં મદદ પણ કરે. પણ નહીં, એને મારા સાસુ સસરાને પણ કંઈ નથી કહેવું અને નાનાને પણ કંઈ નથી બોલતા. બધું થઈ જશે, શાંતિ રાખજે. શું બધું થઈ જશે પણ મીઠા હોય બેટા, થોડી નિરાત રાખ. જેટલું સહન કર્યું ને એટલું સહન નહીં કરવું પડે ને એવું લાગે ને તો હું તાર સાસુ સસરા પાસે આવી અને મળી જઈશ બસ. હા, તમે કહો છો ધીરજના ફળ મીઠા હોય, પણ બહુ ધીરજ રાખીએ ને તો ફળ બગડી પણ જાય. આ તમે બધા મારી વાત સમજતા જ નથી કે સાસરિયાવાળામાં કોઈ સમજતા કે નથી તમે લોકો સમજતા. ના મમ્મી, દીદીની વાત એકદમ સાચી છે. એમને હમણાં થોડાક ટાઈમ અહીંયા જ રહેવા દો. સારું, તો હમણાં એ રોકા, બધું ઠીક થઈ જશે બસ. હા ગોવિંદભાઈ, હા પૂજારીને પૂછ્યું પછી, હા મુહૂર્તનું ક્યારે છે? અચ્છા, વસંત પંચમી દિવસે. હા, આમ તો જો કે ધાર્મિક કામના બધા મુહૂર્ત એ રીતે જ રાખવાના હોય આપણે, જેથી કરીને બધા લોકો આવી શકે. અને આ જો આ વખતે કાર્યક્રમ મોટો કરવાનો છે ને, થોડુંક ઉઘરાણી થાય ને તો મંદિરનું કામ છે ને આપણે આસાનીથી કરી શકીએ, રૂપિયા આવે તો. હા ગોવિંદભાઈ, તો થોડીક વાર રાહ જુઓ, હું આવું છું હમણાં. પપ્પા તમે મને બોલાવ્યો હતો? હા બેટા, મને સમાચાર મળ્યા છે કે તું ભાઈને હવે તારી હાથે રાખવાની ના પાડે છે. હા એટલે એવું કાંઈ નથી, પણ હવે કેવું છે કે આમે ઓફિસમાં કાંઈ જરૂર હોતી નથી. મોટા ભાઈ આખો દી જ્યાં બેઠા રહે એની કરતાં મેં કીધું કંઈક બીજું કરે એટલે. તો જરૂર તો પહેલાંય નહોતી, તો પછી એને શું કામ એનો ટાઈમ વેસ્ટ કર્યો તમે? જુઓ પપ્પા, કેવું છે કે જરૂર તો પહેલાંય નહોતી, પણ મને એવું થયું કે મોટા ભાઈ ક્યાંય બીજે નોકરી કરવા જાય એની કરતાં આપણી ત્યાં જ નોકરી કરે કે આપણી ઓફિસમાં જ રહે તો મને પણ હેલ્પ થઈ જાય અને ધંધો પણ સારો રહે. પણ આ અમુક પરિસ્થિતિમાં મને એવું લાગ્યું કે જો આપણા ઘરમાં આખું આપણું એક ઘર એક જ ધંધા ઉપર ટકેલું હોય એના કરતાં અલગ અલગ ધંધો હોય ને તો કેવું છે કે કોઈક ધંધામાં મંદી આવે તો બીજા ભાઈના પગારથી કે બીજા ભાઈના નોકરી ધંધાથી આપણું ઘર ચાલી જાય. એટલે આપણા ઘરનું રોલિંગ ન અટકે એમ, બીજી કોઈ એવી વાત નથી. હા, એટલે એણે હવે પાકે ઘરે કાઠલા ચડાવવાના એમ થયું ને. તારી સાથે રહીને આટલો સમય પસાર કર્યો ને, હવે પાછું નવું કામ ગોતવાનું, નવી જગ્યાએ જવાનું, નવા લોકોને મળવાનું, નવું રોકાણ કરવાનું. પપ્પા જુઓ, આ 2-4 વર્ષથી મોટાભાઈ મારા ધંધામાં આવ્યા છે. અત્યાર સુધી તો નોકરી જ કરતા હતા ને, તો હવે 2-5 વર્ષ એમ સમજો કે વેકેશન હતું કે આરામ કર્યો, હવે પાછા નોકરી કરવા માંડે. તું કહેવા બીજું માંગશો અને કરાવવા બીજું માંગશો. જે કંઈ હોય ને એ કહી દે. પડદા પાછળ જે કંઈ વાત હોય તારા મનમાં કે ઘરમાં કે બાયો માણાએ કીધું હોય, અમને ખબર છે એક મ્યાનમાં છે ને 2 તલવાર ન રહી શકે. પપ્પા તમે તો મારા કરતાં વધારે દિવાળી જોઈ છે. તમને ખબર જ હોય ને કે અચાનક તમારો આ દીકરો આવી રીતના કેમ કરતો હોય. તમને કહી દઉં કે આ બધી વાત છે ને મને હેતલે કીધી છે. હેતલે એવું કીધું કે આ મોટા ભાઈ છે ઓફિસમાં સાવ નવરા બેઠા રહે છે તો બીજો કંઈક કામ ધંધો કરાવો ને. ગામમાં એક એવી વાતો થાય છે કે આ મોટો ભાઈ આવ્યો ત્યારથી આ નાનો ભાઈ હાવ રખડે છે, ધંધો તો એના ઉપર જ ચાલે છે. હવે આ બધી વાતને લઈને હેતલનું મગજ થોડું ખરાબ થયું ને આવું બધું મને કીધું છે. અને સાથે સાથે એવું કીધું છે કે જો હું ભાઈને કોઈ બીજા ધંધામાં નહીં લગાડું તો એ આ ઘર છોડીને જતી રહેશે. બસ એટલે હવે તમારે છે ને બાયુમાળાના કઠપુટલી બનીને રહેવાનું છે એમ થયું ને. આ તારો ભાઈ તને ભણાવવામાં આટલી બધી મહેનત કરી, તને લાયકાત અપાવી, તને તો ખબર છે ને એણે પોતાનું નામ ધંધામાં ન કર્યું, તારું નામ આગળ કર્યું અને બધા ટેન્ડર તારા નામે ભર્યા એણે. એટલે આજે છે ને માર્કેટમાં તારું નામ થઈ ગયું એટલે બધા એમ થાય કે બસ મારો નાનકો જ કમાય છે. ના પપ્પા એવું નથી, મારી વાત સાંભળો.
જો બધી વાત સાચી કે આ મોટા ભાઈને લીધે જ અત્યારે હું જ્યાં છું ત્યાં જે ક્રેડિટ આપી શકું તો મોટા ભાઈને જ આપી શકું. પણ વાત એવી છે કે આ રોજના ઝઘડા હજી શરૂ નથી થયા એ પહેલાં જ મોટા ભાઈ અને હું બે સમજી જઈએ ને અગાઉ તો આગળના જે ઝઘડાઓ છે એ થાય જ નહીં, એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હા હવે તો જો તારા મોટા ભાઈમાં છે ને ક્ષમતા છે, એ તો પાટો મારીને પાણી કાઢી શકે એમ છે. તમને બધાને એમ થતું હોય કે મોટો ભાઈ ઓફિસમાં બેઠો રહી છે અને કંઈ કામ નથી કરતો, આ તમારા બૈરાઓને એવું લાગતું હોય તો એ કદાચ નોકરી ગોતી હોત અને લે, વધારે ટાઈમ સહન નહીં કરે આ બધી વસ્તુ. પણ જો એ તારી ભેગો છે ને તો તને સપોર્ટ મળી રહ્યો છે, એ તને અત્યારે નથી દેખાતું. પપ્પા એમ સમજી લો ને કે આ મજબૂરી છે મારી. અને આમાંય આ લોકો વાતું કરે જ છે ને કે આ મોટો ભાઈ આટલું કમાય છે, નાનો ભાઈ આટલું કમાય છે. હવે પાછી ઊંધી વાત થવા મળી છે કે હવે મોટો ભાઈ કંપનીમાં આવી ગયો એટલે બધો વહીવટ કરતો હશે ને નાનો ભાઈ રખડતો હશે, જલસા કરતો હશે, તો મારી ક્રેડિટ થોડીક ગવાય છે. એટલે વિચાર્યું કે અલગ થઈ જાય એમ. એ સારું ભાઈ, તું નથી ઈચ્છતો ને કે તારો મોટો ભાઈ તારી સાથે રહે? હું ટાઈમમાં એની સાથે વાત કરી લઈશ. હા તો વધુ સારું, તમે કહી દો ને તો એક 2-3 સોલ્યુશન એકારે થઈ જાય. સારું જાઓ. હા પપ્પા હું જાઉં છું ને ઓફિસે. જય શ્રી કૃષ્ણ. આ દેવે નહીં છે ને પપ્પાને નામ આપી દીધું મારું. એમ નહીં, આ ભાઈ કાંઈ કામ નથી કરતા તો મેં કાંઈ ખોટું થોડું કર્યું હતું? ક્યારે આવશે હવે આ? હું પણ રાડું નાખશો બેડમાં ઘેરી નથી ને રાડું નાખવાનું શરૂ. શાંતિ રાખતી હોય તો શાંતિ હું રાખે? હા, હેઠે તમે પપ્પાને મારું નામ આપીને આવ્યા, કઈ હારા લાગ્યા? રૂપાળા લાગ્યા? તે નામ આપવામાં હું ને એમાં રૂપાળાને હારા લાગવાનું હોય? તે કર્યું એવું કહી દીધું. એમ નહીં, હા મેં હું ખોટું કીધું હતું? મેં તમને કઈ ખોટું કીધું હતું? મેં ક્યાં ખોટું કીધું છે? તારું નામ એકલ જ છે ને, તે એકલ જ એમ કીધું છે. નહીં, આ મોટા ભાઈ કાંઈ કામ નથી કરતા એટલે મેં તો તમને સાચું જ કીધું હતું ને. તો પપ્પાને મારું નામ ન અપાય ને, કંઈક બાનું ગોતી દેવાય કે પપ્પા આ મોટા ભાઈ કાંઈ કામ નથી કરતા એટલે મારો એવો નિર્ણય લીધો, મેં વિચાર કર્યો, મેં બે ભાઈઓએ બેહીને મળીને વિચાર કર્યો. એવું કહેવાય કે તમારી વહુએ કીધું હતું. હવે એને કેવું ખરાબ લાગશે? મારું વહુ આવી હશે હાવ. તે છે તો કે ને. અને ઈ હવે મમ્મીને એટલે શેત કે એટલે આ તો ઊભી રહે એક મિનિટ. અમે બે ભાઈઓ એક ઓફિસમાં એને ટકાટક કામ કરતા હતા, કોઈ મગજમારી નહોતી. આ તને ક્યાંથી હુજ્યું એ મને નથી ખબર, પણ તે જ મને કીધું ને કે મોટા ભાઈ નોકરીએ લગાડજો ને પાછા. એ આ નવરા બેઠા બેઠા હાય કાંઈ કરતા છે નહીં, ઓફિસે બેઠા બેઠા એને આરામ કરે છે. એને નોકરીએ લગાડજો, એને બીજી નોકરી અપાઈજો, એને આપણી ઓફિસમાંથી કાઢો. ઓલા આમ વાત કરે છે, ઓલા આમ વાત કરે, પડોશી આમ વાત કરે. એટલે મેં કીધું કે હાલો. તો એ કોણે કીધું? તે કીધું ને. મેં કીધું, પણ મેં તો શું કરવા કીધું કે તમારા હારા હાટું થઈને કીધું ને કે ભાઈ આ બધા પાડોશી બોલે છે કે મોટા ભાઈ ઓફિસે ગયા એટલે હવે તો નાનો છોકરો હાવ રખડતો હશે આમ ને તેમ. બધા મને બોલે ને પછી હવે પપ્પા મમ્મીને કહે ને એટલે મમ્મી મને શિખામણ દેવા આવશે ને, બધા મને ખીજાશે. તે સારું કામ કર્યું છે કે નહીં? સારું કામ કર્યું છે ને, ક્રેડિટ તો મળવી જોઈએ ને. એમ નહીં, તમે મારા સપોર્ટમાં જ ન હો ક્યારે નહીં. આજ સુધીમાં હું લગ્ન કરીને આવીને આ ઘરમાં ત્યાં સુધી મને ન સાંભળ્યું કે તમે કોઈ દી મારી વાતને સપોર્ટ કરી હોય. પણ તારી વાત સપોર્ટ કરવા જેવી હોય તો કરી જ હોય ને. એટલે એમ જ કહું છું કે તારી વાતમાં એટલી બધી વાત હોય છે ને કે એમાં કઈ વાતને મારે સપોર્ટ કરવો ને એના માટે પહેલાં તો હું કન્ફ્યુઝ થઈ જાઉં છું. અને મારી મોટી ભૂલ કે મેં તારું નામ પપ્પાને આપી દીધું, પણ એ શોખ નહોતો થતો હે ને. મને એ પપ્પા એવા પ્રશ્ન કરતા હતા, સામે એવા સવાલો કરતા હતા ને કે મારથી બોલાઈ ગયું ભૂલથી. એ બધું એકલે કીધું છે અને કરવું પડે છે. માણા હોય તો પોતાની વાઈફનો મા બાપ સામે ઊંચું રાખે થોડુંક કે ભાઈ નહીં મારી વહુ છે ને બહુ સારી છે, આમ છે તેમ છે. આ તો નામ દઈને વહી આવ્યા કે આ બધું એકલે કીધું તું ભાગલા પાડવાનું. તને એવું લાગે છે કે હું તને કાંઈ સપોર્ટ નથી કરતો? તને સપોર્ટ કરતાં કરતાં હું સ્પોર્ટ થઈ ગયો છું. એવું બધું આવડે કઈ કયો ત્યારે? તો મેં પપ્પાને તારું નામ આપી દીધું, હા. એ મારી ભૂલ. હા, તો તને એ ભૂલ દેખાય છે? તને એ નથી દેખાતું કે તારા હાટુથી અમે સારી રીતે મસ્ત રીતે ટકાટક કામ કરતા હતા, એ મોટા ભાઈને અત્યારે કાઢ નાખ્યા? એ નથી દેખાતું તને? એ બિચારાને જેણે મને આખો ધંધો સંભાળવા આપ્યો, જેણે મને આખો ધંધો કરી આપ્યો, જેના સપોર્ટથી મેં ધંધો કર્યો છે, એ આખા ધંધામાંથી ભાઈને સીધા બકા.
બસ સપોર્ટ આપ્યો એટલે આખી જિંદગી પકડી રાખવાનું કે ભાઈએ મને સપોર્ટ આપ્યો, ભાઈએ મને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો. તો એવું તો બધા કરતા જ હોય છે, એમાં કાંઈ ઉપકાર ન કહેવાય. મોટો ભાઈ હતો એણે એની ફરજ નિભાવી ને. પણ હવે તો છે ને, હવે આપણે સપોર્ટની જરૂર નથી. હવે તો તમે પગભર ઊભા થઈ ગયા છો, કેટલા બધા પૈસા કમાવ છો, આ ઓફિસ તમે સંભાળો છો, આ ઓફિસ તમારી છે, વહીવટ તમે કરો છો. હવે સપોર્ટની જરૂર નથી ને. તો મોટા ભાઈને હું છે ને એ કરે, એ ધંધો કરે, કમાય, એની રીતનું કરે. અને આ અંકિતા ભાભી, એને તો ઘરમાં બસ કંઈ કામ જ નહીં કરવાના, મારો વદાડ કરવા જાય મારો. લે હું મોડી ઉઠું તો એ મહારાણીને મોડું જ ઉઠવું છે, મારો હું કરવા વદાડ કરવો બરાબર જોઈએ? છે. મારો વર પૈસા કમાઈને આપે છે ને ઘરમાં, બરાબર તમે છે. આપો છો ને? રાઈટ છે. ભાઈ આપે છે કઈ 1 રૂપિયો ય તે? તું છે ને એક નંબરની સ્વાર્થી છો, સ્વાર્થી. તને જ્યાં તારું કામ દેખાય, તને જ્યાં તારું કામ નીકળતું હોય ને ત્યાં તારે સંબંધો અને ત્યાં તારે બધું સાચવણી કરવી છે. અને સ્વાર્થી ન કહેવાય, સમજુ કહેવાય. એ સમજુ હમણાં એક નાખીને એટલે તમે સપોર્ટ નહીં આપો એમ ને? આનાથી વધારે તો હું આપી શકું. બની ગઈ રસોઈ? હા મમ્મી, બની ગઈ છે. તમારે મને કેવું પડે કે રસોઈ બની ગઈ કે નથી બની ગઈ? ના, એમ તો મને ખબર છે. જો તું ટાઈમે બધા કામ કરી નાખે છે, મારે તને કાંઈ કામ સીંધવું નથી પડતું. અને તું એક તો છો કે આ બધું ઘરનું ટાઈમે કામ કરી દે છે. આ તમારી નાની બહુ ન કરે તો મારે તો કરવું જ પડે ને. મને તો ક્યારેક ક્યારેક મમ્મી એવું લાગે કે આ ઘરમાં કામવાળી બનીને આવી છું. અને અત્યારનું જોઈ લીધું ને, હા તમારા નાની બહુની ચડામણીથી હા તમારા મોટા દીકરાને નોકરીમાંથી કાઢી મૂકો. હા બેટા, મને બધી જ ખબર છે કે આ હેતલની ચડામણી લીધે જ દેવાંગે આવું કર્યું છે. મમ્મી તમે તો સાસુ છો, સાસુ થઈને રહ્યો ને, થોડુંક તો એને ખીજાવાય ને કે ભાઈ ઘરમાં સંપીને કામ કરવાનું. આ બે ભાઈઓ જ્યારે નહોતી આવી ને ત્યારથી સંપીને કેવા કામ કરતા હતા, અને જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી હોળી સળગાવી છે. બેટા હું બધુંય સમજુ છું, તારી સામે જ હું એને કહું છું, પણ એને કાંઈ શરમ છે? એના બસ એનો ઘરવાળો કમાય છે ને એનો જ એને પાવર છે કે બસ મારો ઘરવાળો જ કમાય, અને એટલે હું કહું ને એમ જ થવું જોઈએ. આ ઘરવાળો શું કામ કમાય છે ને એમાં એને કેટલી વાર સમજાવી. એના મગજમાં તો પૈસાનું જ ભૂત છે કે ભાઈ મારો ઘરવાળો કમાય છે એટલે હું આ કરું, મારો ઘરવાળો કમાય. પણ એ કઈ રીતે કમાય છે એ એને નથી ખબર કે પેટ જેટલા પાટા બાંધ્યા હતા ત્યારે આ પૈસા ભેગા કરીને કમાય છે. આ પોઝિશન ઉપર એટલે એને ચડાવ્યો છે. હા બેટા, મને બધી જ ખબર છે કે દેવાંગે કેટલું એના માટે કર્યું છે. એના મોશોક પણ એક બાજુ મૂકી દીધા હતા, હરવા ફરવાનું બધું જ. પણ એને ક્યાં ખબર છે કે મારા માટે મારા ભાઈએ કેટલું કર્યું છે એમ. બસ સમય આવ્યો એટલે બધું ભૂલી ગયો. પણ મમ્મી તમે મોટા છો ને, તમારે ને પપ્પાને આ દેવેનને સમજાવાતું નથી કે મોટા ભાઈને આવી રીતે એની ઓફિસમાંથી ના કાઢી નખાય? અરે સમજાવ્યો, તારા પપ્પાએ પણ સમજાવ્યો, પણ એ એમ કહે છે કે ઘરમાં લડાઈ ઝઘડા થાય ને એની કરતાં છે ને અમે અલગ થઈ જઈએ અને મારો ધંધો પણ અલગ કરી નાખું. આ બંને જણા કેવા માણસ છે ને એ જ નથી ખબર પડતી. અને સિરિયસલી મમ્મી હવે છે ને હું કંટાળી ગઈ છું આ ઘરમાં. પણ એના કરતાં જો એ લોકો અલગ રહેવા વયા જાય ને તો સારું, આપણે શાંતિ ને એને શાંતિ. એને એમ થાય ને કે મારો ઘરવાળો કમાય છે, ઘરનું કામ કરે ને તો ખબર પડે કેટલી વિહે હો થાય છે, ઘરના કામ કરવા પડશે ને ત્યારે એને ખબર પડશે. પણ એ ક્યાં અલગ થવાનું કહે છે? કે તો સારું કહેવાય ને. થઈ જશે, એ પણ થઈ જશે. ધંધો જુદો થાય છે તો હવે પછી ઘરે જુદું કરી નાખશે. એ હવે તમારે કહેવાનું રહ્યું ને, કારણ કે હું તો એક શબ્દ બોલીશ ને એટલે હું તો બધાને કડવી જ લાગીશ. હા બેટા, હું બધુંય જોઉં જ છું ને હું સમજુ પણ છું. શું વાત ચાલે છે? કઈ વાત નથી ચાલતી. આ રસોઈ બની ગઈ છે તો જમી લઈએ એમ. અચ્છા, અને આ કંઈક મેં સાંભળ્યું ને, આ ધંધા બાબતની વાત કરતા હતા ને? હા તો મેં સાચું જ કીધું છે ને. આ દેવેનભાઈએ દેવાંગને ઓફિસમાંથી કાઢી નાખ્યા છે. તો મમ્મીને વાત કરતી હતી એમાં ખોટું શું કીધું છે મેં? હા તો મેં સારું જ કામ કર્યું છે ને, એને ધંધે લગાડ્યા ને. ઓફિસમાં શું કામ કરતા હતા? કાંઈ નહીં, મોડા જાય અને બેસી રહે અને સાંજે વહેલા નીકળી જાય. આ બધું કામ તો દેવેને જ સંભાળતો હતો ને. બસ હવે હો, બહુ થઈ ગયું. દેવેન 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 કરતી. આ હું દેવાંગ કાંઈ કામ કરતો જ નહોતો. આ ઘરની કંઈક વસ્તુ લાવવાની હોય ને તો મમ્મીને પપ્પા ફોન કરે છે એટલે ઓફિસેથી વહેલા નીકળી જાય છે. અને તું એમ કહે છે કે ઓફિસમાં
એમાંય કાંઈ કામ ના હોય. તો ઓફિસ જ્યારે ચાલુ કરી ને, દેવેનભાઈને જ્યારે ઓફિસ નવી નવી ચાલુ કરી દીધી ને, ત્યારે પણ કંઈ કામ નહોતું. ત્યારે તો બંને ભાઈઓ સંપીને કામ કરતા હતા ને. આ બધી તાળી ચડામણીથી બધા અલગ થાય છે. અરે આ મારી ચડામણી નથી મમ્મી. હા અંકિતા ભાભીને છે ને આ દેવાંગભાઈ કામ કરે ને એમાં વાંધો છે. મેં તો સારું જ કામ કર્યું છે ને. તમને બધાને બહુ પેટમાં દુખે. તમને આજ સુધી ક્યારે યાદ છે કે આ દેવાંગભાઈએ તમને ક્યારેક પૈસા હાથમાં આપ્યા હોય કે લો મમ્મી આ ઘર ખર્ચ માટે? મારો દેવેન પૈસા લાવે છે ને તમને આપે છે ઘર ખર્ચ માટે. અરે બંને ભાઈ સરખા પૈસા આપે છે અને તને એ જ દેખાય છે કે મારો દેવેન કમાય છે. આ દેવાંગે એટલું જ કમાય છે ને બધું કરે છે, પણ તને પૈસાનું છે ને આ પાવર આમાં ઘૂસી ગયો છે. આ પૈસાનો પાવર ન કહેવાય. આ જે માણસ ઘર હલાલતો હોય ને એને ખબર હોય કે કેમ પૈસા આવે. જોયું મમ્મી, આ પૈસાનો પાવર કેવો બતાવે છે. એનો જ એને પાવર છે કે મારો ઘરવાળો કમાય છે એટલે હું મારી જેઠાણીને દબાવું. તમને લોકોને અમારથી જ વાંધો છે ને તો કાંઈ વાંધો નહીં. અમને આ મિલકતમાં ભાગ આપી દો એટલે અમે નોખા થઈ જઈએ. એટલે તમે છે ને જલસા કરો. પછી મારે ક્યાં જોવું મારા જેઠ કમાય કે ન કમાય? આપજો તમે તમારી રીતે ઘર. અત્યારે મારો દેવેન પૈસા લાવીને આપે છે એટલે ઘર હાલે છે. તારો દેવેન તો હું મારો દીકરો નથી? દેવેન ચોટી પડી છે તો. અને જ્યાં સુધી તારા બાપા બેઠા છે ને ત્યાં સુધી ઘરના કોઈ ભાગ નહીં પડે. નીકળવું હોય ને તો એમની નીકળી જાઓ, સમજી? જેટલો આ મારા જેઠનો ભાગ છે ને અને અમારી જેઠાણીનો છે ને એટલો જ મારો છે. અને હું એક ટકો પણ આમાંથી નહીં મૂકું અને હું ભાગ લઈને જ રહીશ. હા તો લેજે. હું જોઉં છું કેવી રીતે તું ભાગ લે છે. અત્યાર સુધી તો ઘરવાળાના પૈસાનો પાવર કરી હતી, હવે તો પ્રોપર્ટીમાં ભાગ જોતો છે. પણ બેટા તું ટેન્શન લેમાં. હું છે ને તારા પપ્પાને વાત કરીશ અને બધું બરાબર કરી દેશે. બસ આપણા ઘરને રણ વિખણ કરી નાખશે મમ્મી. આ તમે કંઈ બોલતા નથી ને એનો ફાયદો ઉઠાવે છે આ. કાંઈ વાંધો નહીં, એને જે કરવું હોય ને એ કરવા દે. ચાલો આપણે જમી લઈએ. કેવી છે તબિયત પાણી હર્ષાબેન? બસ સારું છે. તમે મજામાં ને? હા હો, અમે તો જો મજામાં. હવે ભાઈ તમે મને અહીંયા કેમ બોલાવી? હા, તમને બોલાવવાનું સ્પેશિયલ કારણ હતું. આજકાલ મારા ઘરમાં છે ને બધો વિખવાદ થાય છે, વિવાદ ચાલે છે. હવે અમે નથી ઈચ્છતા કે આ વિવાદ લાંબો ચાલે. અને ભાઈઓ આજકાલ નહીં તો જો ભાઈઓમાં તો કેવું છે કે પહેલાં નોખા થવાનું જોઈએ આજ નહીં ને કાલે. અને અમે એવું ઈચ્છીએ છીએ કે બે ભાઈ નોખા થઈ જાય. હા, તમારી વાત સાચી છે. આ ઘરમાં આવા રોજના રોજ ઝઘડા થતા હોય નહીં કરતા સંતાનોને એની રીતે રહે તો વધારે સારું. પણ તમે જ્યારે ચિંતા નહીં કરતા. મારી દીકરી સંસ્કારી છે એટલે તમને તો પહેલાં સાચવશે. હા બેન, એ તો ખબર જ છે. અંકિતાને તો કાંઈ જ કહેવું પડે એમ નથી. એ તો ટાઈમે બધું ઘરનું કામ કરી નાખે, બધાની જવાબદારી એટલી ઉઠાવી લે છે. એટલે અંકિતાની તો મારે જરાય ચિંતા નથી. અને અમારો દેવાંગ છે ને એ સમજવાનો છે. હવે બે ભાઈઓને વિખવાદ છે અને નાની વહુએ તો કહી દીધું કે ભાઈ અમને હિસ્સો આપી દો. પણ એ છે ને હિસ્સો માંગવાની અત્યારની લાયકાત નથી. છતાં હિસ્સો માંગે છે તો પછી એક કામ કરીએ કે અમે છે ને આ ઘર છોડીને જતા રહીએ. એટલે એને પણ ખ્યાલ આવે કેટલી વિશે હો થાય. અને તમારા ઘર છોડીને જવાની જરૂર નથી. તમે મોટા દીકરા ભેગા રહ્યો ને મોટો દીકરો હોય એનો પહેલા હક લાગે છે. હા એ વાત સાચી, પણ છે ને આ છોકરાઓને બધાને અત્યારે રૂપિયા સંપત્તિ દેખાતી હોય છે. મા બાપનો પ્રેમ કે મોટાએ કેટલું યોગદાન આપ્યું છે અને આજે આપણે આ પોઝિશન પર છીએ. એ લોકોને તો બસ અત્યારનું જોવું છે. ભૂતકાળમાં કોણે કેટલી મહેનત કરી અને અત્યારે કોણે આંબો વાવ્યો કે આજે આપણે આ ફળ ખાઈએ છીએ એવી કોઈ ફિકર નથી લોકોને. એટલે મારું એવું માનવું છે કે અમે છે ને નોખા થઈ જઈએ. અને હા, અંકિતા વહુ ને દેવાંગની સાથે જતા રહીશું અમે એવું તો. હા બસ, તમે એની હારે હો ને તો મારી દીકરીની મારે જરાય ચિંતા નથી. કારણ કે તમે એને એક માનો પ્રેમ આપ્યો છે અને તમે પિતાનો. મારી દીકરી ખુશ રહે. ભલે કામમાં તો મારે એને કાંઈ નથી કહેવું પડતું, એ કામમાં પોગી રહેશે. પણ તમારો સાથ હશે ને અને આશીર્વાદ હશે ને તો મારી દીકરીની મારે જરાય ચિંતા નહીં રહે. હા બેન, હા, તમારા સંસ્કાર સારા છે અને અમને પૂરો ભરોસો છે કે અમે મોટીઓ સાથે જઈશું ને તો તકલીફ નહીં પડે અમને. હા, એટલે અમે પણ એવો જ નિર્ણય લીધો છે કે અમે અંકિતાની સાથે જ રહીશું. બહુ સારું કહેવાય. આમાં આપણે કહીએ ને કે છોકરાને નોખા કર્યા, પણ આપણે કેમ એવું માનવાનું કે જો છોકરાઓ શાંતિથી રહેતા હોય ને તો આપણે એને રસ્તો આપી દઈએ. કારણ કે આપણે છોકરાના સુખમાં જ સુખી હોઈએ છીએ. પણ એને નથી સમજાતું. એને તો બસ મા બાપ કરતાં પૈસા વાલા લાગે છે એટલે રૂપિયા વાહે દોડે છે.
આપ જુઓ ને, અમારા નાની બહુ હેતલને એવું જ છે અત્યારે. એના મગજમાં બસ એક ભૂસું ભરાઈ ગયું છે કે મારો ધણી રૂપિયા કમાય છે એટલે મારું રાજ ચાલુ જોઈએ આ ઘરમાં, અને હું કહું એમ થવું જોઈએ. હજી આવતા વેત બધું હાથમાં લઈ લે એ યોગ્ય ન કહેવાય ને બેન. હા બેન, એને એટલે તો મેં સમજાવતા હતા, પણ કાંઈ વાંધો નહીં. જ્યારે એ અલગ રહેશે, એ બધું કામ કરવાનું આવશે ને ત્યારે એને ખબર પડશે. મહેનત હવની રીતે કરતા જ હોય, પણ એનું ફળ આજ નહીં તો કાલે મળશે તો ખરા જ ને. કોણ કોના ભાગનું ખાય છે ને એ ખબર નથી હોતી આ દુનિયામાં. પણ કોઈક દેખાતું હોય કામ કરતો, કોઈ કામ કરતું ન દેખાતું હોય તો જે ન દેખાતું હોય એને સૂર્ય ચડાવી દે. સમાજ છે, દુનિયા છે, અને કાંઈ વાંધો નહીં. ભગવાને ધાર્યું હશે એવું થશે. દેવાંગ પાસે આજે ભલે ઓફિસ છોડવાનો વારો આવ્યો, પણ એ એની જગ્યા કરી લેશે, મને પૂરો ભરોસો છે. આમ પણ દેવાંગ ડાયો છે, એને કાંઈ કહેવું પડે એવું નથી. એ નીતિથી કમાય છે. કોઈ દિવસ એને એવો વિચાર નથી આવ્યો કે હું આ પાર્ટી પાસેથી આટલા રૂપિયા પડાવી લઉં. બહુ નીતિવાળો છે. હા, બસ ભગવાન એની હારે રહી અને એને સપોર્ટ કરે, વહેલી ઉન્નતિ થાય એની, અને પરિવાર અમારો સુખીથી રહે. જો કે હેતલને દેવન પણ રહે એવી અમારી તો મા બાપ તરીકે ઈચ્છા હોય જ, પણ કદાચ હેતલની મમ્મીના આના સંસ્કાર હોય, કોઈને કહેવાનું નથી હોતું, એને લઈને કદાચ આવી વૃત્તિ કરતા હોય તો આપણે એને અત્યારે ઢીલા મૂકી દેવી. ખબર પડશે ધીમે આજની કાલે. સમય એને બધું શીખવી દેશે. અને આમ પણ એ બહુ એમ કહે ને કે જુદા થાવ, પણ જુદા થાય પછી ખબર પડે કે તાવડી તેરવાના માંગે છે. સાચી વાત. હમણાં વ્યવહાર નથી થતા. એટલે જ ને, જો અલગ થશે ને ત્યારે એને ખબર પડી જશે બધી. તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો. હા, હા, અને બેન. તમે ચા પાણી કરીને જજો પાછા. હા વેવાય. હું ફરી વાર આવીશ ને ત્યારે જરૂરથી ચા પીશ. અત્યારે હું રજા. બસ. અને ધ્યાન રાખજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ જોયું અંકિતાની મમ્મી કેટલા સીધા છે. આવી વાત કરી તો પણ એને કીધું કે નહીં, તકલીફમાં છે છતાં તમે એની સાથે જ રહેજો, ભલે મારી દીકરીને વધારે કામ કરવું પડે. એટલે એને અંકિતાને કેવા સારા સંસ્કાર આપ્યા છે કે જેવો સમય હોય ને તેવો એ હેન્ડલ કરી લે છે. અશ્વિન, અશ્વિન, ચા મોકલાવજે. અરે આવો મોટા ભાઈ. અશ્વિન, બે ચા. નથી જરૂર, ના પાડી દે. કારણ કે હું અહીંયા જે વાત કરવા આવ્યો છું ને એ વાત સાંભળીને કદાચ તું તારી ચા પણ નહીં પીવે. એવું શું થયું મોટા ભાઈ? શું નથી થયું એ પૂછ ને. આમ પણ તમે લોકોએ નિર્ણય કરી જ નાખ્યો છે ને કે તમારે લોકોએ અમને જુદા કરી દેવા છે. જો એટલા માટે જ કહી રહ્યો છું કે તું સમજાવ હેતલને. હજી તમારા લગ્ન થયા ને એ વાતને 2 વર્ષ પણ નથી થયા. લોકો સમાજમાં આજુબાજુમાં બધા લોકો વાતો કરશે, કહેશે કે આ નવી વહુ આવી છે, આવતા વેદ ઘરમાં બધાને જુદા કરી નાખ્યા. જો સમાજની વાત તો સમાજ કર્યા જ કરે છે. કોઈ પણ સિચ્યુએશન એની સામે રાખી દઈએ એટલે એમાં એને ભૂલ જ દેખાય છે. સારું સમાજ ક્યારેય જોતું જ નથી. એટલે એ બધું ઠીક છે ને. જો જુદા થવાની વાત કરતા હોય તમે તો તમને શું લાગે છે હું રાજી ખુશીથી આ જુદો થાઉં છું? નહીં, તું રાજી ખુશીથી જુદો નથી થઈ રહ્યો. તો પછી હા હેતલ વહુની વાતનો વિરોધ કેમ નથી કરતો? એને કેમ નથી કહી દેતો કે તું આ જે કંઈ પણ કરી રહી છે એ બધું ખોટું કરી રહી છે, ખોટું કરાવી રહી છે? મોટા ભાઈ, મેં એને ઘણીવાર સમજાવી પણ ખરી અને કીધું છે, પણ હવે વાત એવી છે ને કે કોઈ પણ વાતમાં એ છેલ્લે પોતાના ઘરે જતી રહેવાની વાત કરીને બધી વાતને મનાવી લે છે. જો જુદું થવું તો મને નથી ગમતું, પણ આ જે રોજના ઝઘડાઓ થાય છે, હું એવું વિચારું છું કે આપણા બે વચ્ચે હજી ક્યારેય ઝઘડા થયા નથી, અને આ બધા એ સિચ્યુએશનના લીધે આપણી બંને વચ્ચે ઝઘડા થાય એના કરતાં આપણે અગાઉથી જ અલગ થઈ જઈએ, જેથી કરીને બધી પરિસ્થિતિઓને આપણે ધીરે અને આરામથી સંભાળી શકીએ. કેવી રીતે સંભાળીશ તું? માની લઉં છું કે જુદા થયા પછી તું તારી લાઈફમાં ખુશ થઈ જઈશ, પણ બા બાપુજીનો વિચાર કર્યો છે
એના ઉપર શું વીતશે, એ લોકો કેવી રીતે જીવશે. જો પપ્પા મને કહેતા હતા કે આ જે કંઈ પણ નિર્ણય તે લીધો છે ને બહુ જ ખોટો લીધો છે. આવું કરવાથી આખો પરિવાર વિખાઈ જશે, આપણા બધાના સંબંધો પૂરા થઈ જશે દેવેન. માટે પ્લીઝ સમજવાની કોશિશ કર. હજી એ તું છે કે જે આખા પરિવારને ભેગો રાખી શકે એમ છે. જુઓ મોટા ભાઈ, એ એક પરિવારને ભેગું રાખવામાં એકાબીજાના મન સાવ તૂટી જાય ને એની કરતાં જુદા રહીને એ સંબંધોને જાળવી રાખવા મારા માટે અત્યારે મહત્ત્વના છે. તમે ટેન્શન ના લો, તમે જુદા રહેવા જશો ને તો પણ પૈસા ટકે હું મદદ કરતો રહીશ. હું તમને થોડા ઘણા પૈસા આપતો રહીશ, એટલે એ ટેન્શન ના લેતા. વાત એ છે કે સંબંધ સાવ પૂરા થઈ જાય ને એની કરતાં સંબંધો રહે. દેવેન, તને શું લાગે છે મારા માટે તે આપેલા કે તે મોકલાવેલા રૂપિયા મહત્વના હશે? મને રૂપિયાની કોઈ જરૂર નથી ભાઈ. મને તો મારો પરિવારમાં દરેક લોકોની સાથેનો પ્રેમ અને તું જોઈએ છે. શું તું આટલો હલકાઈ ઉપર ઉતરી જઈશ કે મોટા ભાઈ, તારી પત્નીની વાત માનીને આખા પરિવારને વેર વિખેર કરી નાખીશ? તો શું કરું મોટા ભાઈ, હું શું કરું તમે જ કહો. હજી એ ઉપાય છે તો ભાઉ બાપાના મમ્મીને બોલાવ, એમને વાત કર. કદાચ જો તારા સાસુમાની વાત એ માની જાય અને આ જે કંઈ પણ ઘરમાં કરાવી રહ્યા છે ને એ બધું બંધ કરાવી દે. જો દેવેન, ભાઈઓ સાથે છીએ ને ત્યાં સુધી મજબૂત છીએ, પણ એકવાર જો તું અને હું બંને જુદા થઈ જઈશું ને તો ક્યારેય પણ ફરી પાછા એક નહીં થઈ શકે. સાચી વાત છે, મેં પણ આ બધું વિચાર્યું હતું, પણ ખબર નહીં, મને એક ડર હતો કે આવી રીતે ભેગા રહેવામાં કદાચ સંબંધો પૂરા થઈ જશે. પણ તમે કીધું એ પ્રમાણે હું હેતલની મમ્મી સાથે વાત કરીશ, જોઈએ શું થાય છે. ઠીક છે, તું તારી રીતે પ્રયત્ન કર, અને જો એમ છતાંય રિઝલ્ટ ના આવે ને તો ચિંતા ના કરતો. હા, તે જે કાંઈ પણ નિર્ણય લીધો છે ને એ પ્રમાણે જ કરીશું. થેન્ક યુ મોટા ભાઈ. ચાલ, તારે ઓફિસનું કામકાજ સંભાળવાનું હોય છે ને? હા. તારું કામકાજ પતાવ, હું નીકળું છું. હા. કદાચ ક્યાંક બીજી નાની મોટી નોકરી મળી જાય તો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રદીપભાઈ, લે આવો આવો. કેમ છે જીજાજી? બસ સારું છે. આજે તમે અહીંયા આવ્યા બહુ કહેવાય, નકર તો તમારે ટાઈમ નથી રહેતો કોઈ દી આવવાનો. આજે અહીંયા આવવું પડ્યું છે. એટલે આવું પીડ્યું એટલે એવું તે વળી શું થયું? જો સૌથી પહેલાં તો મેં એવું વિચાર્યું હતું કે તમારા મમ્મીને જ મળતો જાઉં, મારા સાસુને. હા હા. પણ પછી થયું કે એમને મળવા કરતાં પહેલાં તમને વાત કરી જોઉં. અચ્છા, એટલે તમે આવી રીતના વાત કરો છો, બધું બરોબર તો છે ને? હતું, બધું બરોબર હતું, પણ કદાચ હવે બરોબર રહેશે નહીં. એટલે તમે જો જે વાત હોય ને એ માંડીને કરો તો વાત થાય. આવી રીતના તમે ગોળ ગોળ વાત કરો ને તો એ વાતનો શેડો ન આવે, સમજ્યા? એ વાત જ થયા રાખે. આ તમારી બેન છે ને એ ઘરના બધા સભ્યોને નોખા પાડવાની વાત કરે છે. જો તમને તો ખબર જ છે કે હું ભણી ગણીને આજે ધંધો શરૂ કર્યો છે, જે બિઝનેસ છે એનો બધો શ્રેય મારા મોટા ભાઈને આપું છું. હા, એ તો તમારો ભાઈ છે ત્યારે જ આ બધું થયું છે ને. એ નોકરી કરતા હતા અને તમને ભણાવ્યા છે. એક્ઝેક્ટલી. પણ હવે આ વાત હેતલ નથી સમજતી. હેતલનું કહેવું એવું છે કે મોટા ભાઈ તમારા ધંધામાં આરામ કરે છે, કંઈ કામ કરતા નથી, સાવ નવરા બેઠા હોય છે, તો એને કોઈ બીજી નોકરીએ લગાડો ને, આપણા ધંધામાં શા માટે એને ભાગ આપો છો?
તે પણ આવી હેતલને વહીવટ કરવાની શું જરૂર છે? એને કે ભાઈ તું તારું ઘરનું કામ કરીને ઘરના કામમાંથી તું ઊંચી આવતી હોય તો આવો વહીવટ કરતી હોય ને. પણ આને કાંઈ હવે એ છે ને એક જાતની જિદ્દી છે. અહીંયા હતી ને ઘરે ત્યારે આવી જ જીદ કરતી હતી. વાત બરાબર છે તમારી બધી. જીદ કરવી પણ કોઈ ખોટી વાત નથી, પણ આ જે જીદ લઈને બેઠી છે ને, વારંવાર મને ધમકીઓ આપે છે કે જો તમે મોટા ભાઈને ઓફિસમાંથી નહીં કાઢો તો હું મારે ઘરે જતી રહીશ. અહીંયા સુધી તો ઠીક હતી, હવે એ મોટા ભાઈને અને મને ઘરેથી જુદા કરવાની વાત કરે છે. તો જુદું થવાનું કહે છે એ? હા, અને એટલે જ મજબૂરીથી મારે તમારા મમ્મીને મળવા આવવું પડે એમ હતું. અરે હવે આવી વાતમાં જો મળવા ન આવે ને, તમે મને ફોન કરી દીધો હોત ને તો હું એને કહી દેત કે ભાઈ આ નોખું બોખું નથી થવાનું. એટલે પણ સારું, એને કહેવામાં વાંધો એ છે કે જો હું કહે ને તો એ મારી વાત માનવાની તો છે નહીં. એટલે મારાથી તો બીજું કંઈ નહીં થાય, પણ હું ટ્રાય કરી એને કહેવાની, સમજાવીશ. જો સમજી જાય ને તો વાત છે ને અહીંયા ને અહીંયા દબાઈ જાય. નકર પછી મારે એને થોડુંક, એને તો ઘરેથી જો નાની હતી ને ત્યારે ઘરેથી બધી છૂટ હતી. મેં મારા બાપાને ઘણી વખત કીધું કે ભાઈ તમે આને થોડુંક દાગ ધમકીમાં રાખો, પણ એ 12માં નાપાસ થઈને તો એક શબ્દ એણે કીધો નહીં. એ કે ના ના, એ કે છોકરાઓ તો મહેનત કરતા હોય પણ હવે શું કરવું, આમ ને તેમ ને એમ કરીને રફુ ચક્કર કર્યું. બોલો, એ નકરી ભણતી ને ત્યારે રખડવામાં ધ્યાન આપતી, ઘરે કોઈ કહે કાંઈ ધ્યાનમાં લેતી જ નહીં. જો શાળા સાહેબ, મારી વાત ખાલી એટલી છે કે આ છેલ્લો ચાન્સ છે. જો તમે કાંઈ કરી શકતા હોય તો અમારું ઘર બચી જશે. અમે બંને ભાઈઓ જુદા થતાં બચી જઈએ છીએ. અમારા બંને ભાઈઓમાંથી કોઈને પણ કંઈ દુશ્મની નથી કે કોઈ એકબીજા પ્રત્યે એવું નથી ઈચ્છતું અમે બંને અલગ થઈએ. જો છે ને આ ભાઈઓને કોઈ દિવસ ઝઘડા થતા નથી. હરેક સમસ્યા છે ને પત્ની આવે ને પછી જ થાય. કારણ કે ભાઈઓને નાનેથી મોટા થયા હોય, કોઈ દિવસ ઝઘડા થયા ન હોય, અને 25-30 વર્ષના થાય પછી શું કામ ઝઘડા થાય, પછી શું કામ જુદા થાય? એને તો ભેગું જ રહેવું હોય ને. નાનેથી મોટા ભેગા થયા હોય તો ભેગા રહે તો સંપત્તિ જે હોય એ વધે, નોખા થાય તો સંપત્તિ ઘટવામાં છે. કારણ કે તમારા 2 રસોડા શરૂ થાય, 2 રસોડા શરૂ થાય એટલે ખર્ચા ડબલ થાય. રાઈટ છે, બધી વાત સમજો છો તમે, પણ આ વાત જો કાશ હેતલ સમજતી હોત. તમે ઉપાધિ કરોમાં હું હેતલને મારી રીતે સમજાવી, અને જો પછી ન સમજે ને તો પછી તમે એમ કહો છો કે છૂટું કરવાનું કહે છે તો એને હે ને મગજ નથી, સમજ્યા તમે? મગજ વગરની છે. અહીંયા ઘરે આવીને બેસી છે ને મારાથી કંઈ કહેવા હે નહીં. પછી એવું નથી થવા દેવું. એટલે તો મજબૂરન મેં મારા ભાઈને વાત કરી છે કે જો ભાઈ જો જુદું થવું પડે તો આપણે જુદા થઈ જશું. અને તમારો ભાઈ તો પાછો સમજે એવો છે, એટલે એવું લાગે તો એને જરીક સમજાવજો, અને મજબૂરી છે એમ કહીને તમારી રીતે ડિસિઝન લેજો આગળનું. તો બરાબર ને? ઠીક છે. હા. અને હા, આ વાત હું તમને મળવા આવ્યો તો એ વાત પ્લીઝ હેતલ ના કરતા. ના ના, એ હું નહીં કહું તમ તારે, પણ હું મારી રીતે વાત કરી લઈ કે ભાઈ માહોલ કઈ રીતનો છે ને એ રીતનું હું પૂછીને જાણી લઈ. તમે મને વાત કરીને એ હું નહીં કહું તમ તારે, સમજ્યા? એનો ફોન તો આવશે, તમે નોખા થવાના, કારણ કે નાની વાત તો છે નહીં. ઘરે ફોન આવશે એટલે હું વાત કરી મારી રીતે, સમજ્યા તમે? ઓકે, ચાલો, વાંધો આવજો. તો પછી પપ્પા તમે નક્કી કરી લો કે અમે શું કરીએ. જો બેટા, અમે તો મા બાપ તરીકે એવું ઈચ્છીએ છીએ કે તમે ક્યારેય નોખા ન થાઓ, અને જો નોખા થવું જ હોય તો થોડો સમય રાખો, થોડોક સમય ભેગા રહ્યો તો બેયને એક મકાન થઈ જાય. આપણી પાસે અત્યારે એક જ મકાન છે. અમારે કાંઈ એવી નવરાઈ નથી. અમે કમાવીને મકાન બીજાને કરી દેવાનું. શું કરવા? અમે અમારી રીતે નોખા થઈને અમે અમારું મકાન અમારી હાથે કરશું. તમારે કરવું હોય ને તો તમે ખુદ કમાઈને કરજો. હો, જો હા, તમે આવી રીતે બધાની વચ્ચે ના બોલો. અમે લોકોએ બંને ભાઈઓએ સાથે મળીને મહેનત કરી હતી, ત્યારે જ આ મકાન થયું છે. અને વાત રહી બીજા મકાનની, તો એમાં જે કંઈ પણ મારે ભાગ દેવાનો હશે એ ભાગ હું દેવા તૈયાર છું પપ્પા. આ તમે ગામનું સાંભળીને છે ને ઘરમાં ડખો ઊભો કરો છો. ગામ તો ગમે તે કે 2 ભાઈઓ ભેગા મળીને કામ કરતા જ હતા ને, અને હજી પણ કરે તો વાંધો શું છે તમને? થોડો ટાઈમ કાઢો ને તો મકાન થઈ જાય ને બેયને. અત્યારે આ મોંઘવારીમાં બધાને રહેવું કઈ રીતે? વાંધો તો હોય જ ને. અમારો પતિ બિચારો એકલો મહેનત કરે. હા, દેવાંગભાઈને તો કાંઈ કરવું નથી. અને પાછા એમ કે ભાગ આપો. ભાગ તો આપે જ ને, એના પૈસા થોડા જાય? ભાગમાં તો અમારા જ પૈસા જાય ને. બસ ઓછું બોલ્યું. અત્યારે મકાન આપણી પાસે એક છે, અને બીજું કદાચ દેવાંગ 12 મકાન ગોતે તો એને પૈસા રોકવા પડે,
અને કાં તમે ઘરમાંથી બહાર નીકળો તો તમારે રોકવા પડે પૈસા. અને હું નથી ઈચ્છતો કે ગામ મને કહે કે ભાઈ તમે નાના છોકરાને ઘરની બહાર કાઢી મૂકો. અને અત્યારે જુદા થાય તો ભાડાય ભરવાના ને ઘરનું મકાન હોવા છતાં. મારો વર કમાય છે ને, અમે જોઈ લેશું, અમે ભરી લેશું, અમારી પાસે બહુ બધા પૈસા છે. જુઓ હેતલ વહુ, અમે માનીએ છીએ કે તમારી પાસે અત્યારે રૂપિયા છે, તો એનો મતલબ એ નથી કે તમારું પણ નુકસાન થાય. કોઈ પણ વ્યક્તિ આ ઘરમાંથી બહાર જશે તો આખરે પૈસા તો આ ઘરમાંથી જ જવાના છે ને, તો પછી શું કામ ને તમે તમારું નથી વિચારતા? હા, તમારે તે રૂપિયા મહેનત વગર તો કંઈ આવતા નથી. હા, તો મારો ભાઈ મહેનત કરે છે અને રૂપિયા આવે છે ઘરમાં, તો પછી હા વાપરવામાં અને રૂપિયા બાબતની થોડી ઘણી ચિંતા કરવાનું રાખો તો સારું છે. એને તો એમ જ છે ને કે મારો ઘરવાળો કમાય છે, જાળવું છે, કમાયા કરશે. જો ભાઈ, આ બધું છે ને તમને લોકોને ખબર ન હોય કે દેવેનને આ લેવલ પર લાવવા માટે દેવાંગે કેટલી મહેનત કરી છે. તમને એકની એક વસ્તુ અમારે 10 વખત સમજાવવાની હોય. માણસને ખાલી ઈશારો કાફી હોય છે. ખબર છે, ભણાવ્યો ગણાવ્યો ને મોટો કર્યો, બીજું કાંઈ નથી કર્યું. એકની એક વાત 1000 વાર કહે, મોટો કર્યો, ભણાવ્યો. હા, તો મા બાપની ફરજ છે ને ભણાવી ગણાવીને મોટો કરવાની. કર્યું ને એ તો ઘરમાં સાસરે આવીને આ બધી ખોટી મગજમારી શું કરવાની? સ્વર્ગ જેવું ઘર હતું, નર્ક જેવું કરી દીધું છે તે આવીને. ઓહો, મેં જ કર્યું? તમારો તો કઈ વાક જ નથી. હા, ભાઈ કમાતા નથી એ નથી દેખાતું. હા, બિચારા કમાય છે તોય નર્ક જેવું મેં ઘર કર્યું. વાહ ભાઈ વાહ. અમારે છે ને કાંઈ લપન છપ્પન નથી કરવી, અમને અમારો ભાગ આપી દો એટલે અમે નોખા થઈ જઈએ. આ તો તમે કંઈક બોલો ક્યારના હું મૂંગા બેઠા છો. આ તમે છે ને તમે ભણવાનું તમારું છોડીને આને ભણાવો, એના કરતાં તમે જ ભણ્યા હોત તો અને તમે જ બિઝનેસ ઊભો કર્યો હોત તો આપણે કોઈની લાચારી તો ન ચાવવી પડે. પહેલેથી મહેનત કરવી જ નથી તો હું ભણે. હા, સાચી વાત છે તમારી. જો એ સમયે મેં મારો વિચાર કર્યો હોત ને તો ઘણો બધો આગળ નીકળી ગયો હોત, પણ મને થયું કે બિચારા નાનકાનું ભવિષ્ય બને. આખરે એ પણ મારો ભાઈ છે ને, કદાચ આગળ હું નીકળું કે શું ફરક પડવાનો છે તો મારો ભાઈ જ ને. બસ હા, વિચાર કરીને એને ભણાવ્યો ગણાવ્યો. એટલું જ નથી. હા, તમારા લગ્ન કરાવ્યા ને એ સમયે પણ અમે લોકોએ બહાર લેણું કર્યું હતું. હા, વાત હજી સુધી ઘરમાં કોઈને ખબર નથી કે 3.5 લાખ રૂપિયા બહાર ચૂકવવાના બાકી છે. હું ચૂકવી દઈશ, તમે જરાય ચિંતા ના કરતા. કારણ કે એ લેણું તો મેં મારી માટે જ કર્યું હતું ને, એમાં ક્યાં મારે તમારો કોઈનો સ્વાર્થ જોવો રહ્યો. હું ચૂકવી દઈશ એ લેણું પણ. આપણે બીજાનું સારું જોવા જઈએ ને એમાં નુકસાન આપણું જ થાય. બેટા, અત્યારે તો ગમે એટલું કહીશ ને, પથ્થર ઉપર પાણી છે. બસ હેતલ વહુને તો એક ભૂત સવાર થઈ ગયું છે. બસ હેતલ વહુને તો એક ભૂત સવાર થઈ ગયું છે. તો ભલે આપણે છે ને આપણો રસ્તો કરી લઈએ બેટા, નોખા થઈ જવી. આજે નહીં તો કાલે આ દુનિયામાં ભાઈઓ નોખા જ રહેતા હોય છે. અને હજી જો બોલવાના સંબંધો રહેશે, નોખા થઈ જાઓ. કાલ સવારે છે ને બાજીને નોખા થાઓ તો એ સંબંધો પૂરા થઈ જાય. બસ ખાલી તમે એટલું જણાવી દો કે અમે ગવઢિયા કોની ભેગું રહેવું અમારે. એ તો મોટા ભાઈ ભેગું જ રહેવાનું હોય ને. હા, જાહેરસી વાત છે ને. એ તો હું જ રાખીશ. તારે એટલું બધું હાઈપર થવાની જરૂર નથી, બરાબર? હા પપ્પા, તમે છે ને અમારી સાથે જ રહીશું. અને વાત રહી આ ઘરમાં રહેવાની, તો આ ઘરમાં પણ આ લોકોને જ રહેવા દઈએ. આપણે લોકો કોઈ બીજી જગ્યાએ ભાડેથી નાનું અમથું ઘર ગોતી લઈશું અને ત્યાં જ રહીશું. અરે પણ તમે બસ બેટા, જ્યાં છે ને પૈસાનું મહત્ત્વ હોય ને, પરિવારનો પ્રેમનું મહત્ત્વ ન હોય, ત્યાં અમારે રહેવું છે ને કોઈ કાળે અમને પોસાય એમ નથી હવે. હા, એ તો તમે ભાડાના મકાનમાં રહેવા જશો ને ત્યારે ખબર પડશે કે હું શું કરવા આટલા બધા પૈસા કરું છું. તારે અલગ રહેવા જવું તો થઈ ગયું ને. હવે તું બોલા વગર છે ને અંદર જા રૂમમાં જા. તમને બધાને મારા તરફથી વેરી વેરી સોરી. જો માફી માગું છું કે જો ભાઈ, માફી માંગવાની કોઈ જરૂર નથી. આ બધું છે ને આજ નહીં તો કાલે નોખા થવાનું જ હતું. અમે એમ સમજીશું કે અમારો સમય આવી ગયો નોખા થઈ જવી.
અને ભગવાન જે કરે ને તે હારા માટે કરે છે એટલું અમને ખબર છે. સારું બેટા, તમારો સામાન પેક કરો ને ભેગા મારો સામાન પેક કરી દો, આપણે નીકળવી છીએ. જી બાપા. હું ગરમ ગરમ રોટલી બનાવું ને એટલે તમે જમતા જાઓ, હાલો એટલે હું નવરી થઈ જાઉં ફટાફટ. નથી ખાવું મારે. કેમ તમે આમ મોઢું ચડાવીને કેમ બેઠા છો? કેમ શું થયું છે? કેમ ઉદાસ બેઠા છો? તમને કહું. તો હસું? કેમ હસવું એટલે? મારા પોતાના બધાયથી અલગ કરીને તે મને એકલો કરી દીધો છે અને હવે તું એમ કહે છે કે હું હસું? એટલે મારી ભૂલ છે? ના ના, તારા બાપની ભૂલ છે કે તને પેદા કરી. તમે આવું નહીં બોલો. ગુજરાતીમાં જ બોલું છું. જો તમારા પરિવારને મેં નોખો નથી કર્યો, એણે એની રીતે જા અંદર જઈને એકલી રોટલી ખાઈ લે, મગજ મારી નો કર મારી અરે. મગજ મારી નથી કરતી. તમારા મોટા ભાઈ કમાતા નહોતા એટલે કંઈક તો કરવું ને. તમે કેટલું એકલા એકલા કમાત? તમે કેટલીક મહેનત કરે? આખી જિંદગી એમને મહેનત કરે? એક તો આવડા આમ થશો, મહેનત કરી કરીને હાવ પૂરા થઈ જાત. કરતો તો ને મહેનત, હું કરતો તો ને. મેં તને કીધું તું કે મારામાં મહેનતમાં ભાગ પડાય, બધું બરાબર જ હાલતું હતું. કોણ જાણે ક્યાંથી પીન ચોટી. કાંઈ બધું બરાબર નહોતું હાલતું. તારે જે જોતું તું એ બધું થઈ ગયું ને? થઈ ગયું પણ કરી દીધા ને, અમને બે ભાઈઓને અલગ કરી દીધા ને. મેં નથી કર્યા. મારી ઉપર આમ ઇમોશનલ અત્યાચાર ન કરો. મેં તો અમુકનું તમારું સારું જોયું કે બહાર બધે સમાજમાં તમારું નામ ઊંચું બોલાય. હવે કરો ઊંચું નામ, કરો ઊંચું. હજી જો આમાં મારી કોઈ ભૂલ નથી એટલે તમે ખોટી મને કોસો નહીં હો. તો જાને પણ અંદર. પણ હું તમને જમવાનું કેવા આવી છું નથી ખાવું મારે, નથી ખાવું. પણ તમે મારી ઉપર શું કરવા રાડો પાડો છો? મેં થોડા એને ધક્કા મારીને બહાર કાઢ્યા. એણે એની રીતે ડિસિઝન લીધું કે ભાઈ અમે ભાડેનું મકાન લઈને રહેશું એમ. કેવું હતું ને કે કાંઈ વાંધો નહીં, આ મકાનમાં ભાગ પાડી દે. અને હા મને કાંઈ ફેર નહીં પડે. ભલે ગયા ઘર છોડીને, ખાય પીવે, ભૂખ્યા રહે, તરસ્યા રહે, એ મારે નથી જોવાનું. તમારા હતા ને તમે જુઓ. જોકે તમારે ઉપાધિ કરવાની ન હોય, કેમ કે તમને ક્યાં આજ સુધીમાં કમાઈને કાંઈ આપ્યું જ છે મોટા ભાઈએ. અને આ મમ્મી પપ્પા બસ મોટા ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ ને મોટા ભાભી, બીજું કોઈ દેખાતું જ નહીં. આ ઘરમાં તો કમાઈને તમે લાવતા હતા. તમારી કોઈ દિવસ ગણતરી થઈ આ ઘરમાં? સ્વાર્થી છો, એક નંબરની સ્વાર્થી. તને બસ ખાલી તારું જ દેખાય છે, તારું જ. સામેવાળાના સંબંધો, એની સાથે પ્રેમ લાગણી તો તને ક્યાંય દેખાતી જ નથી. નાક કે શરમ કાંઈ છે જ નહીં. જા તું અંદર જતી રહે ભાઈ, મારે તારી સાથે કોઈ વાત નથી કરી, પ્લીઝ. પણ તમે જમી તો લ્યો. એ જાને નથી જમવું મારે. તો કાંઈ નહીં, રહ્યો ભૂખ્યા, કોઈ પૂછવા નહીં આવે જમો કે ન જમો એમ. હા તો તમારા પેટ હાટું કહેતી હતી કે જમી લ્યો એમ. હું જાઉં જમવા. હા ગળસી લે. હવે બસ ખાધા કરજે ઘરે બેઠા બેઠા. કેમ છો, શું છો, મજામાં ને? આવું બધું કેવા વાળા તો ત્યાં ઘરમાંથી મોકલી દીધા, જેના હાથ માથા ઉપર રહે ને એવા મા બાપને તે મારાથી જુદા કરી દીધા. હવે ખાવ નો ખાવ, પેટ ભરું કે ભૂખો રહો, મારા માટે તો બધું હરકું જ છે ને. તારે જે જોતું તું એ તો તે કરી લીધું. બિચારા મારા મોટા ભાઈ, મારા મમ્મી પપ્પા, ભાઈ, બધાથી મને એકલો કરી દીધો. કોણ જાણે કયા જન્મના પાપ હશે કે મને આવી બૈરી પટકારી. વાંધો નહીં, તમે આપ્યું જ છે તો ભોગવવું તો પડશે ને. ક્યાં જશું? મારી પાસે નથી તમારી જેમ ઓપ્શન. ઇટ્સ ઓકે, થેન્ક યુ. આવતા જન્મમાં જો તમારે મને કંઈક આપવું જ હોય ને તો ક્યારેય મા બાપ કે મોટા ભાઈથી જુદા ન થાવ ને, એનું સુખ આપજો.
પત્નીનું સુખ ન મળે ને તો ચાલશે. દીદીની લોકો અલગ થઈ ગયા ને એની સાસુ સસરા એની સાથે છે એટલે આપણે કોઈ ટેન્શન નથી. હા એ વાત તો સાચી. હારે રે તો હારું ને. અરે જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીદી. જય શ્રી કૃષ્ણ દીદી. જય શ્રી કૃષ્ણ. કેમ છે આ કોલેજ કેવી ચાલે છે? બસ જો મસ્ત ચાલે છે અમારી કોલેજ તો. તબિયત પાણી સારા ને જમાઈ? બસ એકદમ સારું છે. હા મમ્મી આ મોટી થઈ ગઈ છે એવું નથી લાગતું? હવે સારો છોકરો ગોતી અને વળાવી દઈએ. તમે ત્યાં હજી તો હું નાની છું. હજી નાની છે સાંભળ્યું? કાંઈ નાની નથી હા. જો તારા લાયક કોઈ છોકરો મળતો હોય ને તો સારો છોકરો શોધીને ફગડાવો શરણાયું. તમને શેની ઉતાવળ છે? હું અહીંયા મમ્મી સાથે છું ને બહુ સારી છું. એ વાત પણ સાચી છે. આ તમારા બંને બહેનોના ગયા પછી મમ્મી તો સાવ એકલા પડી જશે. અમારે તો ઘર જમાઈ ગોતવાનો છે નહીં મમ્મી? ના 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 બેટા, હજી મારે વાર છે. દીકરી તો સાસરે જ શોભે ને ત્યાં હારી લાગે. પિયરમાં જમાઈ આવે ને હારું ન લાગે. મમ્મી આ તો થઈ હસી મજાકની વાતો, પણ તમને કેમ છે? આ વચ્ચે બીમાર પડી ગયા હતા ત્યારે? હવે મારી તબિયત હારી છે, પણ તમે જણાવો, અલગ થયા છો તો તમારી આમ મતલબ ઘરમાં બધું શાંતિ તો છે ને? હા મમ્મી, હવે મારા ઘરમાં આમ તો બધી જ શાંતિ છે. અને તમારો નાનો ભાઈ એના ઘરે તમે જાઓ છો ને, એ તમારા ઘરે તો આવે છે ને? હા, એકચ્યુઅલી અમે બંને ભાઈઓએ અમારી વચ્ચે જે કંઈ પણ વ્યવહાર હતો ને એ પણ બંધ કરી દીધો છે, કારણ કે આ નાના વહુને ગમતું નહોતું. એટલે હવે એ મને ફોન કરે, કદાચ ક્યાંક બહાર મળવા આવે તો વાત અલગ છે, બાકી બીજો કોઈ વ્યવહાર અમારી વચ્ચે નથી રહ્યો. એવું થોડું હાલતું હશે. પણ મમ્મી, આમ પણ ઘરે સાથે હતા ત્યારે અમારી લોકો સાથે હેતલને ગમતું નહોતું. કદાચ અમે ગયા અને આમનું અપમાન કર્યું તો એમનાથી તો સહન જ ના થાય, એટલે અમે નથી જતા. વાત સાચી છે બેટા, પણ તમે મોટા છો, એ નાનો છે, એટલે તમારે સમજવું પડશે. એ તમારે યારે ગમે એવું ગેરવર્તન કરે ને તોય તમારે એની પાસે જવું પડશે, એના ઘરે જઈને એને વાતચીત કરવી પડશે. પણ મમ્મી, એ નાના છે તો નાનાની પણ ફરજ છે ને કે એને પહેલાં ઘરે આવવું જોઈએ ને મોટાના. પણ એ અત્યાર સુધીમાં હજી સુધીમાં એક ફોન પણ નથી આવ્યો. ઘરે આવવાની વાત તો દૂર રહી. મમ્મી, સાચી વાત છે આ અંકિતાની. આમ પણ માન હોય તો ત્યાં નમવામાં કોઈ જ વાંધો નથી, પણ માન વગરનું નમી નમીને પણ કેટલું નમીશું? અત્યાર સુધી અમે લોકોએ સહન જ કર્યું છે ને. એણે કહ્યું કે અમારે આમ જીવવું છે તો એવી રીતે જીવાડ્યા. કહ્યું કે અમારે સેપરેટલી અમારો બધો ખર્ચો, અમારી જે કંઈ પણ આવક છે એ જોઈએ છે, તો એમાં પણ અમે લોકો એગ્રી થયા. હવે જુદા થવાની વાત કરી તો મન તો નહોતું અમારા લોકોનું, છતાંય નાનકા માટે થઈને અમે લોકો જુદા પણ થઈ ગયા. પણ હવે તમે જ કહો ને, આનાથી વધારે બીજું તો શું કરવું કે અમારો નાનકો ખુશ રહે અને એ બંનેના જીવનમાં કોઈ પણ રીતે અમારા થકી ઝઘડાઓ ના થાય. હવે તો જો કે ઝઘડા નહીં થતા હોય, એ બંને એકલા જ છે. હા તો એટલે જ ને મમ્મી, હવે ઘરમાં શાંતિભર્યું વાતાવરણ છે, ખોટો આવરો જાવરો થાય અને પાછા ઝઘડાઓ ઊભા થાય. ઘરે આવે ને મારા સાસુને કાનમાં કાંઈ આડાવળી વાતો કરે અને અમારે ઝઘડો થાય, એના કરતાં જે છીએ ને એ બરાબર જ છીએ. વાત સાચી છે, પણ ગમે એવો તો એ તમારો ભાઈ છે અને તમારે એને હારે રાખીને જ રહેવું પડશે. સમજો ને મારી વાત? એ ભલે વ્યવહાર તોડે પણ તમારે વ્યવહાર નહીં તોડવાનો અને એને હારે હપીને રહેવાનું. અને તારે તો ખાસ, એ ભલે તારે હારે એવું વર્તન કરે પણ તારે એને હારે એવું વર્તન કરવાનું જ નહીં, જેથી કરીને દુનિયાની આંખમાં નો આપણે આવી. મમ્મી, આજે એક દિલની વાત કેવી છે તમને. બોલો. તમને ખબર છે કે અમારું ઘર શું કામ ભાંગ્યું? હોય બેટા, મને ખબર છે. અમારું ઘર મારા સાસુ માની ચડામણીના કારણે ભાંગ્યું. હા હા, નાની બહુના મમ્મી જે ક્યારેય પણ એમણે એમની દીકરીને કોઈ સાચી સલાહ આપી જ નહીં. હંમેશા કોઈને કોઈ વાતે ચડાવે રાખી. અને જુઓ ને, આજે એ જ બાબતનું અમે પરિણામ ભોગવી રહ્યા છીએ. અને બીજી બાજુ તમે છો કે
તમારી દીકરી સાથે આટલું થયું, એણે આટલું સહન કર્યું, એમ છતાંય તમે એને એના પરિવાર સાથે રહેવાની, હા, મા બાપને સાથે રાખવાની બધી જ સલાહ અને શિખામણો આપી, જેના કારણે આજે અમારું ઘર એકદમ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. અને મારા નાના ભાઈનું ઘર બધું જ એના સાસુમાના ઈશારે ચાલે છે. બસ આ જ તફાવત હોય છે માના સંસ્કારોનો અને એક માની વાતોનો. દેવાંગની વાત સાચી છે મમ્મી. હા, 80% જે સમાજમાં છૂટાછેડા થાય છે ને એ દીકરીની માની ચડામણીથી જ થાય છે. જો દીકરીની માં એમ કહી દે ને કે સુખી છે તોય તારું સાસરું છે ને દુઃખી છે તોય તારું સાસરું છે, તો ક્યાંય છૂટાછેડા નહીં થાય. સાચી વાત. અને સીતાને જેટલી અગ્નિ પરીક્ષા કરવી પડી એવી તો આ યુગમાં કોઈને પરીક્ષા હોતો નથી ને. સમજે એના માટે, બાકી તો આ દુનિયા છે બેટા. ચાલો મમ્મી, તમે કહ્યું છે ને તો અમે લોકો આજે જ જઈએ. અમે બંને જણા અને મમ્મી પપ્પા પણ જઈને નાનકાની ઘરે એમના ખબર અંતર લઈ આપ્યો. બસ. અરે આવો આવો. આ શું આ બધા કામ તું કેમ કરે છે? બેસો, પેલા બેસો તો ખરા. બેસો બેસો, આવો. આ હે ઘણા દિવસે તમે મારા ઘરે આવ્યા હે? તમે મને બહુ આનંદ થયો ખરેખર. તમે બંને નથી આવતા તો હા, મારે તો આવવું પડે ને. તું ભૂલી ગયો છે અમને લોકોને, પણ અમે તને નથી ભૂલી શક્યા. એટલે થયું કે તારો ફોન આવે ના આવે, પણ અમે લોકો જઈને આટો મારી આપી. દેવેન, તું તો કામમાં એટલો ખૂપી ગયો હશ ને કે તને તારો ભાઈ કે મા બાપ કોઈ યાદ ન આવ્યું? અરે ના ના, આ નાનપણથી તને મોટા કર્યા, કમાતા ધમાતા કર્યા, પરિવારમાં અમારથી નોખો થઈ ગયો તું. અમે તો તને છે ને દિવસ રાત યાદ કરતા હતા કે આજ તારો ફોન આવે, કાલ તારો ફોન આવે, પણ નહીં. તમને બંનેને તો રૂપિયાની ધૂન લાગી છે. ક્યાંથી મા બાપ યાદ આવે તમને બધાને? ના ના પપ્પા, જો એવું કાંઈ નથી મોટા ભાઈ. આ તો કેવું છે કે તમને તો ખબર જ છે ને કે આ હેતલને લીધે હું કે આવી નથી શકતો. તમને હેતલનું તો છોડો, એ તો પારકા ઘરની છે. મારી યાદ ના આવે તો કાંઈ નહીં, પણ તમને તમારા માવતરની યાદ નહોતી આવતી. જે માએ તમને જન્મ આપ્યો એની યાદ નહોતી આવતી. કદાચ એકવાર તમે એકલા આવીને મળી જાઓ ને તો મને અહીંયામાં ટાઢક વળે. હા નાનકા, જો ઓફિસે પણ ગયો હતો 2-3 દિવસ પહેલાં તને મળવા માટે, પણ ત્યાં મને એવી વાત મળી કે તું 8-10 દિવસથી ઓફિસે જ નથી ગયો. કેમ, શું થયું છે? કંઈ તકલીફ જેવું છે? ના ના, કાંઈ તકલીફ નથી. આ કામ હતું ને એટલે 8-10 દિવસ ત્યાં નહોતો ગયો ઓફિસે. શું કામ હતું પૂછી શકું? ઓફિસના જ કામથી બહાર જવાનું હતું ને એટલે. હે બધું તો મૂકો, પણ તમે કચરું કેમ કાઢતા હતા? હેતલ ક્યાં છે? હા, એ કેમ બહાર ના આવ્યા? ઘરમાં હશે કે? ના ના, આ તો પછી એને મળવા બોલાવ ને. અરે ના, ઘરમાં નથી. એ હું એટલે તો કચરું કાઢતો હતો, એના પિયર ગઈ છે. તમે ખોટું બોલતા હોય એવું કેમ લાગે છે? ના ના, એ દેવેનભાઈ, જ્યારે તમે ખોટું બોલો છો ને ત્યારે હું તો પકડી જ લઉં છું. તમને ખબર જ છે. હા નાનકા, શું થયું છે? શું વાત છે? અમને વાત કરીશ? જે હોય તે સાચે સાચું કહી દે. આ તને નાનેથી મોટો કર્યો છે, તારી નાડીએ નાડી અમે જાણીશ કે તને શું તકલીફ છે ને તું અત્યારે શું કહી રહ્યો છો. જુઓ પપ્પા, અત્યાર સુધી અમે તમારા કોઈ દુઃખના ભાગીદાર નથી થયા, તો શા માટે અમારા દુઃખના તમને ભાગીદાર કરીએ? દુઃખના ભાગીદાર એટલે કંઈ સમજાયું નહીં નાનકા. એટલે પારકા સમજે છે આપણને, બીજું તો શું હોય. નહીં નહીં એને એની તકલીફ કોઈ દિવસ કેવી નથી આપણને.
પપ્પા તમે એની વાત તો સમજો પહેલાં. શું થયું છે? કંઈ થયું છે? હા નાનકા, કઈ વાતનું દુઃખ છે? બોલ ને. હા, તારો મોટો ભાઈ જીવે છે હજી? અને અમે બધા છે ઈ જ ને, બોલ ને. અમારા તરફથી કઈ તકલીફ છે? એવું કાંઈ નથી. આ હેતલનું એક્સિડન્ટ થઈ ગયું છે. હું? હા, શું વાત કરે છે તું? હેતલ વહુનું એક્સિડન્ટ થયું છે ને તું અમને ફોન પણ નથી કરતો? અરે તારે આ વાત અમને લોકોને જણાવવી તો જોઈએ શા ને. માટે? શા માટે તમને જણાવું? શા માટે તમને ટેન્શન થાય એવું કરું? ટેન્શન? એ વ્યક્તિના લીધે જ આજે આપણે બધા અલગ થયા છીએ. મારે પણ તમારી સાથે રહેવું હતું. મારે પણ સાથે બેસીને ખાવું હતું, સાથે બેસીને રાત્રે ફ્રી થઈને વાતો કરવી હતી, પણ આ બધું કેમ શક્ય ન બન્યું? એના લીધે ને તો કર્યા છે તો ભોગવે. હાથના કર્યા હૈયે વાગ્યા. પણ બેટા, એની તબિયત સારી નથી તો આ કામ તો બધું તારે કરવું પડે ને. તો એની કરતાં અમને ફોન કરીને બોલાવી લેવાય ને, અમે ગમે એ લોકો આવી જાત કામ કરવા. નહીં, એને કીધું એ મેં કર્યું. આ જેના લીધે મારે આ કરવું પડે છે એ સુખ માટે હું તમને બોલાવી લઉં. શા માટે? જ્યારે હું તમારી એક વાત નથી માન્યો તો શા માટે તમારે મારી મદદે આવવું જોઈએ? કેમ ના આવે? તું મારો ભાઈ છે નાનકા. ભાઈઓના સંબંધ આપણા પૂરા નથી થઈ ગયા. અને આમ પણ અત્યાર સુધી અમે લોકો તમારા લોકોની સાથે જ રહેતા હતા ને. હા, 2-5 મહિના જુદા શું થઈ ગયા? તું તો એ લોકોને પારકા સમજવા લાગ્યો. પારકા નહીં. હા, હા તો એ જ થયું ને. તમે અમને પારકા સમજો છો પણ અમે તમને લોકોને પારકા નથી સમજતા. અને પપ્પા તો દિવસ રાત મારો દેવેન શું કરતો હશે, ક્યાં હશે, એની હાલત જોઈ હતી તમે? બેટા, આખરે તો મારું લોહી છું અને મા બાપ માટે તો છે ને છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય ક્યારે. અને તારી તકલીફ એ આખા પરિવારની તકલીફ છે. તેમને ખાલી ફોને કર્યો હોત ને તો અમે આવી જાત. હા નાનકા. હા, અત્યારમાં હેતલ વહુ ક્યાં છે? અંકિતા, મમ્મી તમે જાઓ, એની ખબર અંતર પૂછો. આટલું થયું તું છે ને તે વાત અમને ન કરી તે ન જ કરી. પપ્પા, મોટા ભાઈ, સોરી, ભૂલ થઈ ગઈ મારી. મને એવું હતું કે હા અત્યાર સુધી જે દુઃખ પહોંચાડ્યું એના પછી હવે મને નથી લાગતું કે કોઈ વધારે તમને દુઃખ પહોંચાડવું. એટલે મેં એવું વિચાર્યું છું કે નથી કેવું, ખોટું તમે ટેન્શન લેશો. એમાં ટેન્શન લેવા ન હોય બેટા, છોડ દે બધી ચિંતા. અમે આવી ગયા છે ને હવે. હેતલ, અરે ભાભી, મમ્મી, તને એટલું બધું થઈ ગયું તો છતાં તે અમને કેવડાવ્યું નહીં? અમને ફોન કરીને જાણ તો કરવી હતી. હું કામ કરવા આવી જાત. હા, કયા મોઢે તમને જાણ કરતું? મેં તમારી આટલી પણ જો બેટા, એમાં શું થઈ ગયું? આટલી તકલીફ હોય તો તારે ફોન કરી દેવાય ને, તો અમે બેમાંથી એક જણા આવી જાત કામ કરવા માટે. અને આ દેવેન કામ કરે એ સારું લાગે. મને પણ નથી ગમતું કે દેવેન કામ કરે, પણ શું કરું? હા, ભગવાને મારી કર્યાની સજા મને આપી છે. મેં તમને લોકોને બહુ હેરાન કર્યા છે ને. એવું ના બોલ. એવું કાંઈ ના હોય. એ તો થવાનું હોય એટલે થઈ ગયું. મારાથી મોટા જુઓ પણ મેં મોટાનું માન ના રાખ્યું. બસ નકરું અપમાન જ કર્યું તમારા બેયનું. કંઈ વાંધો નહીં. તને તારી ભૂલ સમજાઈ ગઈ ને? આ તને અત્યારે તારી ભૂલ સમજાણી ને એ જ મોટી મહત્વની વસ્તુ છે. અને આ જ્યારે આવી પરિસ્થિતિ હોય ને ત્યારે જ ખબર પડે કે પરિવાર શું છે. હા બેટા, અને જ્યારે ખરા સમયમાં આપણી સાથે ઊભા રહે ને એને જ તો આપણો પરિવાર કહેવાય. બોલવાવાળા તો બોલ્યા કરે, બોલીને આઘા ખસી જાય એટલું જ ને. અને આમ પણ આપણે જો પરિસ્થિતિ ગમે એવી હોય ને તો કામ કોણ આવવાનું છે? આપણા પોતાના હોય ને એ જ આપણને કામ આવે. પરિવાર ગમે એવો હોય, સાથે હળીમળીને રહીએ ને તો આપણું ઘર પણ સ્વર્ગ બની જાય. અને અત્યાર સુધી તને કોઈ પણ ચડાવતા હોય એ આવ્યા છે તારી આ પરિસ્થિતિમાં મદદ કરવા માટે. અરે ભાવ્યાની કા કરો ભાભી,
સાચે ખોટે ફોન પણ નથી કર્યો કોઈએ. પણ તમે લોકો સાચે આજે મને સમજાયું કે આટલા દિવસથી હું પૈસા પૈસા જ કરતી હતી, પણ પૈસા જ બધું નથી હોતું. મા, બા, ભાભી, ભાઈ એ બધું જ જો મહત્વનું. હેતલ, એવું નથી. પૈસા પણ જિંદગીમાં મહત્વના જ છે. આજે સાચું કહેવા જઈએ ને તો પરિવાર અને સમાજમાં 90% ઝઘડા અને સમાધાન પણ પૈસાના લીધે જ થાય છે. પણ એક પરિવાર પણ મહત્વની વસ્તુ છે. મમ્મી પપ્પા, સાસુ સસરા, ભાઈ બહેન, દેરાણી જેઠાણી, એ સંબંધો ભગવાને તો એમને ઊભા નથી કર્યા ને. અને હા બેટા, વડીલો મા બાપ જે કહેતા હોય ને એ આપણા સારા માટે જ કહેતા હોય છે, કે નહીં કે આપણા ખરાબ માટે. અને ક્યારેક ખીજાઈ લે તો આપણે ચૂપ થઈ જવાનું, સાંભળી લેવાનું. પછી તો બધા શાંત થઈ જવાના છે ને. કોઈનો ગુસ્સો કોઈના પર ઉતરી જતો હોય તો એમાં ખોટું ના લગાવવાનું હોય. હા, તમારી વાત સાચી છે ભાભી. આજ સુધી મેં પણ તમને ન કહેવાનું કર્યું, કેટલા કામ કરાવ્યા. મને માફ કરી દો. મેં મારા ભાઈનું પણ બહુ અપમાન કર્યું. મમ્મી, માફ કરી દો મને. બેટા, હવે તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ બહુ મોટી વાત છે. હવે પછી ત્યારે આવી ભૂલ ન કરતી. હા, મારી એવી ઈચ્છા છે કે તમે લોકો પાછા આ ઘરમાં રહેવા આવતા રહો. જે કાંઈ પણ થયું ને બધું ભૂલી જાઓ. હું પપ્પાને અને ભાઈની સાથે પણ માફી માગી લઈશ, તમે કહેતા હોય ને તો. તને તારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ બહુ મોટી વસ્તુ છે. શું કહેવું મમ્મી? હા, સાચી વાત છે. હવે પછી છે ને એવું હોય તો આપણે બધા સાથે રહીશું. બસ સારું, તો તમે ક્યારે આવો છો પાછા? આજે જ આવવું પડશે ને. અને મારો દેર એટલું બધું કામ કરે ને એ મારાથી તો ભાઈ નથી જોવાતું. મમ્મી, એક કામ કરું, હું કામ કરું છું ત્યાં સુધીમાં તમે જઈને સામાન ને એવું બધું પેક કરજો. અરે ના, હા દેવેન છે ને તમારો સામાન એ જ લઈ આવશે. એને કહો ને એકવાર, તમારે ક્યાંય નથી જવું. બસ તમે હવે આ ઘરમાં જ રહો. હા સારું, આટલું મન દુખી ના કર. અમે તારી સાથે જ રહીશું હવે. હવે ક્યાંય નહીં જઈએ. બસ અમે બીજું બધું કામ પતાવીએ હવે. ત્યાં સુધી તું આરામ કર, બરાબર? સારું, કંઈ નહીં. અને મન દુખી નહીં કરતી. અમે તારી સાથે જ છીએ. હા, જે કાંઈ પણ થયું ને એ તમે ભૂલી ગયા ને? અરે હા. મને સાચે માફ કરીને. હા ભાઈ, માફ કરી દીધું. બસ સારું, ચાલ આપણે બધું કામ પતાવીએ અને રસોઈ પણ કરી નાખીએ. હા, તમારો ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું. મારા હેતલ, મા બાપ અને સાસુ સસરાનો ઋણ તો આપણે ક્યારેય ચૂકવી નથી શક્યા અને ક્યારેય ચૂકવી નહીં શકીએ. એટલે એવું બધું બોલીને તારું મન દુખી ના કર. અત્યારે તું આરામ કર, તારે આરામની જરૂર છે. ચાલો મમ્મી, આપણે કામ પતાવી દઈએ. હા, મમ્મી અને ભાભી કેટલા સારા છે. મેં કેટલું એમની સાથે કર્યું. ન બોલવાના શબ્દો બોલી દીધા, ન કરવાનું કરી દીધું. ભાભી પાસે કેટલું કામ કરાવ્યું, નકરા ઓર્ડર જ આપ્યા. હા, પૈસાનું ભૂત મારી ઉપર એવું સવાર થઈ ગયું હતું ને કે વાત નહીં પૂછો. પણ એ લોકો કેટલા સારા છે કે ઘડીકમાં મને માફ કરી દીધી. અને મેં અત્યાર સુધી એમની સાથે ખોટું જ કર્યું. હા, સગાવાલા, પાડોશી, મમ્મી પપ્પાએ બધાએ ચડાવી, ભાઈ ભાભીએ, અને હું ચડી ગઈ. મને મારી ભૂલ હવે સમજાણી કે જીવનમાં પૈસા જ બધું નથી હોતું. પરિવાર હોય ને તો સુખ દુઃખમાં સાથ આપે છે. ભલે સુખમાં ના આપે પણ દુઃખમાં તો પરિવાર સાથે જ હોય છે. મમ્મી અને ભાભી બહુ સારા કહેવાય. અને એવું લાગશે ને તો મારો પગ સારો થઈ જશે ને એટલે હું ભાઈની અને પપ્પાની બેયની માફી માગી લઈશ કે મેં જે કાંઈ બી કર્યું ને એ બહુ ખોટું કર્યું છે. અને હવે હું એક એવી સારી વહુ થઈને બતાવીશ ને કે એ લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. હું બહુ સારી થઈ જઈશ. મમ્મીને અને ભાભીને તો કંઈ કામ જ નહીં અડવા દઉં. બસ એકવાર આ પગ સારો થઈ જાય અને માતાજીની કૃપાથી અમારો પરિવાર હસતો રહે, સુખી રહે, કોઈની નજર ના લાગે. હવે એકવાર તો બધાએ નજર લગાડી જ દીધી છે મારા પરિવાર ઉપર.